હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી એક ટોપિક જોઈ ગયા છે, બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, જે આપણે 3 લેક્ચરની અંદર જોઈ ગયા. તો જો આગળના 3 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે એની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની અને જ્યારે બ્રિટિશ તાજનું શાસન આવે છે ત્યારે કયા કયા મહત્વના અધિનિયમો બને છે અને એના અંદર કઈ કઈ વસ્તુઓ જે આપણે યાદ રાખવાની છે, બંધારણને અનુરૂપ હોય છે, એ બધી વસ્તુ મેં 3 લેક્ચરની અંદર ચલાવેલી છે. તો ન જોયો હોય તો ખાસ કરીને એ લેક્ચર જોઈ લેજો. બીજી વસ્તુ હું તમને કહી દઉં કે રિસેન્ટલી તમને ખબર છે હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી, જેમાં બધાને અનુભવ તો થઈ ગયો હશે કે હવે જેવું પહેલા પેપર નીકળતું હતું એવું હવે નથી નીકળતું. હવે જે એકચ્યુઅલી જે પૂછાતું હતું હવે એ પૂછાશે એવું હવે માઇન્ડમાં રાખવાનું નથી. હવે આપણે એક સ્ટેપ વધારે તૈયારી કરવાની છે. એનાથી તમને પણ સમજ પડી ગઈ હેડ ક્લાર્કના પેપરથી, અને મને પણ સમજ પડી ગઈ કે હવે મારે કઈ રીતના ભણાવવાનું છે. કારણ કે હવે તમને ઉપર છેલ્લું નહીં ભણાવું, તમને ડીપમાં લઈ જઈશ, બધી વસ્તુ ક્લિયર કરાવીશ. ક્લાસ 1-2 તમે લેવલનું ભણતા હોય એ રીતના હું ભણાવીશ. આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું બંધારણ સભા. લાસ્ટ 3 લેક્ચરથી આપણે કંઈક અધિનિયમો જોતા હતા અને આપણે છેલ્લા લેક્ચરની અંદર ભારતને આઝાદ કરી નાખ્યું હતું. પણ ભારત આઝાદ નહોતું થયું એના પહેલા જ બંધારણ સભાની વાત છે એની શરૂઆત થઈ ગઈ હતી. બંધારણ સભા કઈ રીતના બને છે, સૌથી પહેલા વિચાર કોને આવે છે, બંધારણ સભામાં કેટલા સભ્યો હતા, ફેક્ચ્યુઅલ ડેટા આ ઘણા બધા છે, આમાંથી એ પૂછાઈ જાય છે એક્ઝામમાં. તો આજના લેક્ચરમાં આપણે ડીપલી બંધારણ સભાને આપણે ભણીશું. સૌથી પહેલા શરૂઆત કરીએ તો બંધારણ સભાનો વિચાર સૌથી પહેલા કોને આવે છે. ઓકે, ઓબ્વિયસલી આ બંધારણ સભા આ કંઈક એમના માટે નવું હતું. તો સૌથી પહેલા વિચાર કોને આવે કે ભાઈ આપણે ભારતીયો માટે ભારતનું બંધારણ બનાવવા માટે કંઈક બંધારણ સભા બનાવવી જોઈએ. ચલો, તો આપણે થોડા પાછળ જતા રહીએ. દેશ આઝાદ થઈ ગયો હતો એનાથી થોડા પાછળ જતા રહીએ. તો વાત કરીએ ઈસવીસન 1928. 1928માં તમને ખબર છે કે ત્યાંના જે સચિવ હતા, હિન્દ સચિવ, એના દ્વારા એક પડકાર આપવામાં આવે છે કે જો તમે બહુ આંદોલનો કરો છો, બધા સંગઠનો કરો છો, પણ હું તમને ચેલેન્જ આપું છું. આપણે નહેરુ રિપોર્ટ જોયો હતો ને, કે ચેલેન્જ આપું છું કે તમે તાકાત હોય તો એવું બંધારણનું નિર્માણ કરીને બતાવો જે તમારી દરેક પાર્ટી, દરેક દળોને શું હોય, સ્વીકાર્ય હોય. તો આ કોણ સ્વીકારે છે? તો મોતીલાલ નહેરુ સ્વીકારે છે, એક્સેપ્ટ ચેલેન્જ, કે હા હું બનાવીશ. ઓકે, અને જે અમારા બધા દળોને શું હશે, મંજૂર હશે. તો મોતીલાલ નહેરુ છે એ આ જે પડકાર છે એને સ્વીકારે છે અને ઈસવીસન 1928માં એક સમિતિ બેસાડે છે. સમિતિની અંદર અધ્યક્ષ કોણ હોય છે? મોતીલાલ નહેરુ હોય છે. સચિવ પદે કોણ હોય છે? એમના પુત્ર જવાહરલાલ નહેરુ હોય છે. અને એના ભાગરૂપે, આ સમિતિના ભાગરૂપે શું બને છે? નહેરુ રિપોર્ટ બનાવવામાં આવે છે. આ જ નહેરુ રિપોર્ટની અંદર સૌથી પહેલા તમને ખબર છે કે 19 મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવે છે. સાથે સાથે કહેવામાં આવે છે કે જે સાંપ્રદાયિક ચૂંટણી હતી એની જગ્યાએ સંયુક્ત ચૂંટણી કરો. તો નહેરુ રિપોર્ટની અંદર આ બધી વસ્તુ જોઈ ગયા હતા. તો જે નહેરુ રિપોર્ટ હતો એ જ બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે. એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે કયાને, શેને બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે? તો યાદ રાખજો, જે નહેરુ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો એને જ બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે. ત્યાં સુધી અહીંયા નહેરુ રિપોર્ટની વાત થઈ હતી, બંધારણ શબ્દનો યુઝ થયો જ નહોતો. બંધારણ સભા કે બંધારણનો યુઝ થયો જ નહોતો. સિમ્પલ એક વસ્તુ છે કે એમને ચેલેન્જ આપી અને એમને ચેલેન્જ એક્સેપ્ટ કરી અને આમને એક રિપોર્ટ તૈયાર કર્યો કે ભાઈ અમારું જો બંધારણ હશે તો આ ટાઈપનું કંઈક હોવું જોઈએ. અને એટલા જ માટે નહેરુ રિપોર્ટને બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ ઈસવીસન 1934. ઈસવીસન 1934માં સૌથી પહેલી વખત માનવેન્દ્ર રાય રોય, જેને આપણે ટૂંકમાં MN રોય તરીકે ઓળખીએ છીએ, એમને સૌથી પહેલા બંધારણ સભા બનાવવાનો વિચાર આવ્યો. જે તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો, આ છે માનવેન્દ્ર રાય રોય, જેમને ઈસવીસન 1934માં સૌથી પહેલા બંધારણ સભા બનાવવાનો વિચાર આવ્યો. આ એક્ઝામની અંદર વારે ઘડીએ ક્વેશ્ચન પૂછાયેલો છે કે નીચેનામાંથી કોને સૌ પ્રથમ બંધારણ સભા બનાવવાનો વિચાર આવ્યો? તો માનવેન્દ્ર રાય રોય એટલે કે MN રોયને. આગળ વાત કરીએ, ખાલી વિચાર આવ્યો હતો. ઓકે, એમને પગલું તો ભર્યું નતું, કારણ કે અત્યારે જુઓ 1934 ચાલે છે, હજુ બ્રિટિશરો રાજ કરે છે આપણા ઉપર. તો 1934માં ખાલી વિચાર આવ્યો હતો, એમને કઈ આગળ સ્ટેપ લીધું નહીં. એના એક વર્ષ પછી એટલે કે ઈસવીસન 1935માં INC એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સૌ પ્રથમ સત્તાવાર રીતે બંધારણ સભાની માંગણી કરી. કઈ સાલ છે? 1935 છે.
તમને શું લાગે છે, આ માનવાના અંગ્રેજો? ના માનવાના. ઓકે, તરત ના પાડી દીધી કે એવું બધું ના બનાવાય. ઓકે, એવું બધું ના બનાવે, કારણ કે જો સાલ કઈ છે 1935 છે. ક્યારે માને છે? મેં તમને કીધું હતું કે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલુ થાય છે અને બંને બાજુથી ભરાય છે ત્યારે માને છે કે ભાઈ હા તમે બંધારણ સભા બનાવજો. તો 1935માં આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સૌથી પહેલા કહેવામાં આવે છે અંગ્રેજોને કે ભાઈ અમને સત્તાવાર રીતે બંધારણ સભા બનાવવાની મતલબ કે મંજૂરી આપી દો. તો તરત ના પાડી દે. ઓકે, તો 1935માં તો ના પાડી દીધી. ચલો, એના થોડા વર્ષો વીતી જાય છે. સાલ આવે છે 1938. 1938માં ફરીથી જવાહરલાલ નહેરુ જાય છે આઈએનસી તરફથી. ઓકે, આઈએનસી એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી જવાહરલાલ નહેરુ ફરીથી જાય છે ક્યાં? અંગ્રેજો જોડે, અને કહે છે કે અમારે એક બંધારણ સભા બનાવી છે જેની અંદર ખાલી ને ખાલી ભારતીયો હશે અને બહારથી કોઈની દખલગીરી નહીં હોય. તો શું આ માનશે? ના માને. શું કરવા માને? તો ફરીથી ના પાડી દે છે. ઓકે, જવાહરલાલ નહેરુને, ચાચાજીને ના પાડી દે છે કે ભાઈ ના, એવું બધું ના બનાવાય. તો બે વખત પ્રયાસો કર્યા. 1935માં પણ પ્રયાસ કર્યો અને 1938ની અંદર પણ પ્રયાસ કર્યો કે ભાઈ અમને બંધારણ સભા બનાવવાની મંજૂરી આપો. તો તરત જ અંગ્રેજોએ ના પાડી દીધી. શું કરવા પાડે? હા, ઓકે, શું કરવા હા પાડે? એમના જોડે કોઈ એવા દબાયા તો હતા નહીં, કોઈ મંજૂરી આપવા માટેનો કોઈ કહેવાય કે કોઈ ટિપ્પણી કરવા માટેનો કે મંજૂરી આપવા માટેનો કોઈ ધ્યેય તો હતો નહીં. તો ડાયરેક્ટ ના પાડી દે છે. હવે વાત થાય છે, હવે અહીંયા તમે જુઓ કે 1938 પછી 1939માં શું ચાલુ થાય છે? દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલુ થાય છે. ક્યાં સુધી ચાલે છે? 1945 સુધી ચાલે છે. ઓકે, 1939 થી લઈને 1945 સુધી શું ચાલે છે? દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલે છે. ઓકે, દ્વિતીય વિશ્વયુદ્ધને શું અંદર શું થાય છે મેં તમને કીધું હતું કે બંને બાજુથી ભરાય છે. એક તો દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર બ્રિટિશરો લડતા હોય છે, સાથે સાથે ઇન્ડિયાની અંદર ઓકે આંદોલનો શરૂ થઈ જાય છે, કારણ કે ઇન્ડિયાને પણ આ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર ધકેલી દીધું હોય છે. તો અંદરથી પણ અહીંયાથી આંદોલનો શરૂ થઈ ગયા અને બ્રિટિશરો છે એ એક બાજુ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર લડતા હતા. તો બંને બાજુથી ભરાયા. એટલે 1940માં ઓગસ્ટ ઓફર આવે છે કે ભાઈ હા તમે તમારે બંધારણ સભા બનાવી હોય તો તમે બંધારણ સભા બનાવજો, પણ ક્યારે? દ્વિતીય વિશ્વયુદ્ધ પતે પછી. ત્યાં સુધી દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર અમને સાથ આપો. ઓકે, આવી ઓગસ્ટ ઓફર આવે છે, પણ નકારી પાડે છે. બધ ખબર છે કે ઇન્ડિયા વાળા નકારી પાડે છે. કારણ કે ઉપર બે વખત પૂછ્યું તો એમને ના પાડી હતી. હવે એ ભરાયા છે તો એ આપણા જોડે આવે છે તો આપણે પણ ના પાડે, તો ઓગસ્ટ ઓફરનો અસ્વીકાર કર્યો. અંશતઃ અસ્વીકાર કરવામાં આવે છે. અમુક લોકો કહે છે કે માની લઈએ, અમુક લોકો કહે છે ના માનવી જોઈએ. એના પછી આવે છે 1946. એના પહેલા 1942 ની અંદર ક્રિપ્સ મિશન આવે છે. શું આવે છે? ક્રિપ્સ મિશન. ક્રિપ્સ મિશન એ પણ ફેલ થઈ જાય છે. ઓકે, એ પણ સ્ટીફન ક્રિપ્સ છે એ ક્રિપ્સ મિશન લઈને આવે છે અને એ પણ આ જ બાબતો કહે છે કે ભાઈ તમારે જો ભારતીય બંધારણ બનાવવું હોય તો બનાવજો, પણ એજ ઓફ નાવ તમે અમારે સાથ આપો આ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર, પણ એ પણ આપણે નકારી કાઢીએ છીએ. એના પછી મેન જે આવે છે એ 1946 ની અંદર 1946 ની અંદર 3 સભ્યોનું ઓકે ત્યાંના જે કેબિનેટ મંત્રીઓ હોય છે 3, એમનું એક કેબિનેટ મિશન આવે છે. આ બધી વસ્તુ મેં આગળના લેક્ચરની અંદર ડિસ્કસ કરેલી છે, એટલે અહીંયા હું ઉપર છેલ્લું લઈ લઉં છું. તો કેબિનેટ મિશન આવે છે અને 20 નવેમ્બર 1946 ના રોજ વાઇસરોય દ્વારા બંધારણ સભા બનાવવાની ઘોષણા કરી નાખવામાં આવે છે. કારણ કે જો અહીંયા દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું છે, 1945 ની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું છે, પણ જે આપણે અંદરના આંદોલનો હતા એ ચાલુ જ હોય છે. અને એટલા જ માટે આ જે કેબિનેટ મિશન આવ્યું, જે 3 સભ્યોનું મિશન આવ્યું હતું અને એમને મંજૂરી આપી દીધી કે ભાઈ 20 નવેમ્બર 1946 ના રોજ એમને કહી દીધું કે ભાઈ જો તમારે બંધારણ સભા બનાવવી હોય તો તમે બંધારણ સભા બનાવી શકો છો. તો અહીંયા જુઓ કે બંધારણ સભાની અહીંયા તમને મંજૂરી મળી જાય છે. તો હવે શું જોઈશું? તો હવે આપણે બંધારણ સભા બનાવીશું. ઓકે, મંજૂરી મળી ગઈ. ઓકે, આ સ્લાઇડની અંદર બંધારણ સભા બનાવવાની મંજૂરી મળી ગઈ છે. હવે નેક્સ્ટ સ્લાઇડ થી આપણે શું કરીશું? બંધારણ સભા બનાવીશું. હવે બંધારણ સભા કહી દીધું ભાઈ બંધારણ સભા બનાવો, પણ એ બંધારણ સભા કેવી હશે, એનું માળખું કેવું હશે એ આપણે સમજીશું. હવે આ જે સ્લાઇડ છે ને આની અંદર ઘણા બધા ક્વેશ્ચનો રહેલા છે. આની અંદર ઘણા બધા ક્વેશ્ચનો રહેલા છે. મેં તમને સારી રીતના માળખું બનાવીને મેં તમને પ્રોપરલી સમજાવવાનો ટ્રાય કર્યો છે. હવે તમારે અહીંયા એક વસ્તુ સમજવાની છે કે 1946 ચાલે છે, હજુ ભારતના ભાગલા નથી થયા. ઓકે, ભારત અને પાકિસ્તાન હજુ ભેગા જ છે. અહીંયા તો 1946 ની અંદર જે કેબિનેટ મિશન આવ્યું હતું ને ત્યારે મુસ્લિમ લીગ છે ને એમને તો માંગણી તો કરી હતી કે અમને આ બધી જે તમે બંધારણ સભા બનાવવાનું કહો છો એ બધું નથી જોતું, અમને અલગ દેશ આપી દો. 1947 માં જ મુસ્લિમ લીગ માંગણી શરૂ કરી દે છે, પણ બંધારણ સભા જે કે મુસ્લિમ લીગને એવું લાગ્યું કે ચલો અત્યાર માટે બંધારણ સભા મળી છે
તો આપણે સાથ આપીએ. ઓકે, તો અહીંયા પણ મુસ્લિમ લીગ તો માનતું તો ન હતું કે ભાઈ આવી બંધારણ સભાની અંદર અમે પાર્ટિસિપેટ કરીશું. ના, એ એમ જ કહેતું હતું કે ભાઈ અમને અલગથી અમારું પાકિસ્તાન બનાવી આપો. ઓકે, પણ એજ ઓફ નાવ એ માની જાય છે કે ચલો બંધારણ સભાની મંજૂરી આપી દીધી છે અંગ્રેજોએ, તો ચલો આપણે બંધારણ સભા બનાવીએ. તો મુસ્લિમ લીગ પણ અત્યારે સાથે જ હોય છે. તો અત્યારે જે બંધારણનું આ માળખું ભણીશું ને એની અંદર ભારત અને પાકિસ્તાન બંનેના સદસ્યો હશે. ઓકે, એટલે હજુ ભાગલા નથી થયા, હજુ ભાગલા નથી થયા. આ ભાગલા પહેલાનું આપણે ભણીએ છીએ, એના પછી ભાગલા પડશે અને એના પછી શું થાય છે એ પછીની વાત છે. પણ એજ ઓફ નાવ આપણે જે ભણીશું એ ભાગલા પહેલાનું આપણે ભણીશું. તો ભાગલા પહેલા વાત કરીએ તો કેટલી સીટો રાખવામાં આવે છે. ઓબ્વિયસલી કોઈ સભા હોય, કોઈ સંસદ હોય, લોકસભા હોય, રાજ્યસભા હોય, તો એમાં સીટો નક્કી હોય. તો અહીંયા નક્કી કરવામાં આવે છે કે આપણે જે બંધારણ સભા બનાવીશું એમાં 389 સીટો હશે. કેટલી? 389, 389 સીટો હશે. હવે તમને એવું થાય કે સાહેબ 389 શું કરવા રાખી? 390 પૂરું કરી દો ને, એક વધારીને 390 આંકડો સારો છે. પણ એવું નતું. એકચ્યુઅલી એ કઈ રીતના રાખવામાં આવી હતી સીટ? તો એ વખતેની જે વસ્તી છે એ વસ્તીના આધારે એ નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે 10 લાખ વસ્તીએ એક સીટ રાખીશું. કેટલી? 10 લાખ વસ્તીએ એક સીટ રાખીશું. એટલા માટે આપણી સીટો કેટલી થઈ? 389 સીટો થઈ. પૂછાઈ જાય એક્ઝામની અંદર ભાઈ 389 સીટો કઈ રીતના રાખવામાં આવી હતી? તો એ વખતેની વસ્તીના આધાર ઉપર રાખવામાં આવી હતી. હવે 389 સીટોને ભરવાની છે તો એના બે ભાગ પાડવામાં આવે. બે વસ્તુ હતી. ઓકે, એ વખતે હિન્દની અંદર, હિન્દુસ્તાનની અંદર બે વસ્તુ હતી. એક રજવાડાઓ જે પોતાનો રાજ હોય, ઓકે, રાજપાટ હોય એ સંભાળતા હતા. તો એક રજવાડાઓ હતા જે પોતાનું રાજપાટ સંભાળતા હતા પેઢીઓનું. બીજા હતા બ્રિટિશ પ્રાંત, એટલે કે જેના ઉપર બ્રિટિશરોએ મતલબ કે કબજો કરી લીધો હતો અને બ્રિટિશ પ્રાંતની અંદર આવતા હતા. તો બે વસ્તુ હતું. બ્રિટિશરો અમુક એરિયાની અંદર રાજ કરતા હતા, એરિયા, અને બીજો જે બાકીનો એરિયા હતા એની અંદર નાના નાના જે રજવાડાઓ છે, જે રાજાઓ છે એ રાજ કરતા હતા. તો એ બંનેની અંદર ડિવાઈડ કરવાની હતી. તો આ 389 સીટમાંથી 296 સીટ છે એ બ્રિટિશ પ્રાંતમાંથી લેવાની. બ્રિટિશ પ્રાંત એટલે કે બ્રિટિશ રાજ્યો. પ્રાંતનો જ્યાં પ્રાંત શબ્દ આવે એટલે તમારે રાજ્ય શબ્દ સમજી લેવાનો. તો બ્રિટિશ રાજ્યમાંથી કેટલી સીટો ભરવાની હતી? તો 296 સીટો ભરવાની હતી. અને જે 93 સીટો છે એ દેશી રજવાડાઓમાંથી ભણવાની હતી. તો સાહેબ આ દેશી રજવાડા એનો મતલબ શું કે રાજાઓ આવશે અહીંયા બેસવાના. અહીંયા જે રજવાડાઓ હતા ને તો એ રજવાડામાં જે રાજા હોય, રજવાડાના જે રાજા હોય તો રાજા દ્વારા એ વ્યક્તિને એના રજવાડામાંથી એક વ્યક્તિને મોકલે. ઓકે, જે આ સીટ ઉપર બેસશે. એટલે કે એવું નહીં કે રાજા બેસવાના હતા. 93 સીટ ઉપર 93 રાજાઓ બેસશે. ના, રાજાઓ દ્વારા કોઈ એમનો મંત્રી હોય કે એમનો કોઈ પણ, ઓકે, એમની જે સભા હોય એનો કોઈ સદસ્ય હોય તો એ ડાયરેક્ટ મોકલે. તો આમની ચૂંટણી નથી થવાની પહેલા તો. ઓકે, 93 જે હતા એમની ચૂંટણી થવાની નથી. એ ડાયરેક્ટ રાજાઓ તરફથી જે પણ વ્યક્તિ મોકલે એ અહીંયા બેસવાનો હતો. તો આ રીતના 93 સીટો છે એ રાજાઓમાંથી ભરવાની હતી. અને બ્રિટિશ પ્રાંતમાંથી કેટલી? 296 સીટો ભરવાની હતી. હવે બ્રિટિશ પ્રાંત સમજીને એવું ના સમજતા કે અહીંયા અંગ્રેજોને લેવાના છે. ના, ભારતીયોની જ ચૂંટણી કરવાની છે. ઓકે, આ 296 એ ભારતીયોને જ લેવાના છે, પણ બ્રિટિશ પ્રાંતમાંથી. કારણ કે બે ભાગલા હતા ઇન્ડિયાની અંદર, રાજાઓ રાજ કરતા હતા કાં તો બ્રિટિશો રાજ કરતા હતા. તો બ્રિટિશ પ્રાંતમાંથી 296 જણાને લેવાના હતા. ઓકે, હવે 296 ની અંદર પણ બે પાર્ટીશન પાડવામાં આવ્યા. કેટલા? કે અત્યારે જ્યારે બ્રિટિશરો જ્યારે રાજ કરતા હતા તો બ્રિટિશરોની અંદર કેટલા પ્રાંત હતા? તો યાદ રાખજો એ વખતે 11 પ્રાંત હતા. કેટલા હતા? 11 પ્રાંત હતા. અને 4 કમિશનર વિસ્તાર હતા. હવે તમને એવું થાય કે સાહેબ આ કમિશનર વિસ્તાર એટલે શું અને આ પ્રાંત એટલે શું? તો અત્યારનું જો સમજી લો કે પ્રાંત એટલે અત્યારનું રાજ્ય સમજી લો, અને કમિશનર વિસ્તાર એટલે કે અત્યારનું કેન્દ્ર શાસિત પ્રદેશ સમજી લો. તો એ વખતે પણ આ માળખું હતું. ઓકે, અમુક એવા વિસ્તાર હતા એ ડાયરેક્ટ કમિશનરના નીચે આવતા હતા, એટલે કે કેન્દ્રના નીચે આવતા હતા. જેમ કે અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોઈ રાજ્યનું કોઈ રાજ નથી હોતું, એ ડાયરેક્ટ કેન્દ્રના અંડરમાં હોય છે. તો એ વખતે પણ આ રીતના પાર્ટીશન હતું કે જે 4 વિસ્તારો હતા જે ડાયરેક્ટ કેન્દ્રના આધીન હતા, જેને કમિશનર વિસ્તાર કહેવામાં આવે છે. તો એવા 4 કમિશનર વિસ્તારમાંથી 4 સીટો લેવાની હતી. અને એ 4 કમિશનર વિસ્તાર કયા હતા? તો કુર્ગ, બલુચ, દિલ્હી અને અજમેર મેવાડ. અજમેર મેવાડ ભેગું છે. ઓકે, તો કુર્ગ, બલુચ, દિલ્હી અને અજમેર મેવાડ આ 4 કમિશનર વિસ્તાર હતા એ વખતે. તો જે 4 સીટો છે બધામાંથી એક સીટ એ આ કમિશનર વિસ્તારમાંથી લેવાની હતી. અને 292 જે સીટો છે એ 11 રાજ્યો હતા. ઓકે, 11 રાજ્યો હતા એમાંથી ભરવાની હતી. હવે તમને એવું થાય કે 11 રાજ્યો છે
તો એમાંથી સૌથી મોટું રાજ્ય કયું હતું? ઓકે, સિમ્પલ વસ્તુ છે કે સૌથી મોટું રાજ્ય કયું હતું? તો એ હતું સંયુક્ત પ્રાંત. આ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાઈ જાય એવો ક્વેશ્ચન છે કે જ્યારે બંધારણનું માળખું હતું, મતલબ કે બંધારણની જે સીટો ભરવાની હતી એમાં સૌથી મોટો પ્રાંત કયો હતો? તો યાદ રાખજો સંયુક્ત પ્રાંત. ઓકે, જે આજનો તમે કહી દો કે યુપી. ઓકે, યુપીનો જે વિસ્તાર છે ને એ સંયુક્ત પ્રાંત હતો એ વખતે. તો એમાંથી જ 55 સીટો હતી. ઓકે, સૌથી વધારે સીટો એમાંથી જ હતી. એક્ઝામની અંદર આવું પણ પૂછાય કે પ્રાંતમાંથી સૌથી વધારે સીટો શેમાંથી હતી? તો સંયુક્ત પ્રાંતમાંથી હતી. કેટલી સીટો? 55. 292 માંથી 55 સીટો તો ખાલી ને ખાલી સંયુક્ત પ્રાંતની હતી. સૌથી મોટો પ્રાંત હતો. બીજી વસ્તુ યાર રજવાડાનું પણ ક્વેશ્ચન પૂછાઈ જાય કે જે રજવાડા હતા એમાં સૌથી મોટું રજવાડું કયું હતું? તો યાદ રાખજો મૈસૂર હતું. અને મૈસૂરમાંથી કેટલી સીટો હતી? તો 7 સીટો હતી. તો 93 માંથી 7 સીટો તો ખાલી ને ખાલી મૈસૂરની હતી. એ સૌથી મોટું રજવાડું હતું. તો અહીંયાથી 2 ક્વેશ્ચનો આપણે યાદ રાખીશું. ઓકે, ઇવન 3 ક્વેશ્ચનો યાદ રાખીશું. સૌથી મોટું રજવાડું કયું? તો મૈસૂર, જેમાંથી 7 સીટો હતી. સૌથી મોટું રાજ્ય કયું હતું એ વખતે? તો સંયુક્ત પ્રાંત હતું, જેમાંથી 55 સીટો હતી. ઓકે, ચલો ચૂંટણી થઈ ગઈ. ઓકે, નક્કી થઈ ગયું છે કે ભાઈ 389 સીટો ભરવાની છે. એમાંથી 296 એ પ્રાંતમાંથી હશે, 93 રજવાડામાંથી હશે, 292 એ 11 પ્રાંતમાંથી, અને એમાંથી 4 છે એ કમિશનર વિસ્તારમાંથી હશે. આ રીતના એનું ડિવાઈડ કરી દીધું. નક્કી થઈ ગયું. હવે શું થાય? ચૂંટણી થાય છે. હવે શું થાય? ચૂંટણી. ચૂંટણીમાંથી જે 93 છે એ તો ડાયરેક્ટ ચૂંટાવાના હતા. ઓકે, એમને તો કઈ ચૂંટણી સાથે લેવા દેવા હતો નહીં, કારણ કે રાજા છે એ ડાયરેક્ટ મોકલવાનો હતો સભ્યને કે ભાઈ તમારે આ જે બંધારણ સભા છે એની અંદર જવાનું છે. પણ થાય છે એવું કે રજવાડાઓ ના પાડી દે છે. ઓકે, રજવાડાઓ કે અમારે બંધારણ સભાની અંદર જોડાવું જ નથી. બધા રજવાડાઓ ભેગા થઈ જાય છે. ઓકે, અને નક્કી કરે છે કે આ જે બંધારણ સભાની જે તમે વાત કરો છો એની અંદર અમારે જોડાવું જ નથી. તો આ 93 સીટો ગઈ, એટલે કે ખાલી રહેવાની, કારણ કે 93 સીટો રજવાડાની હતી અને રજવાડાએ કહી દીધું કે અમારે બંધારણ સભાની અંદર જોડાવું જ નથી. તો આ 93 સીટો તો ગઈ. તો ચૂંટણી કેટલાની થશે? તો 296 ની જ થશે, કારણ કે 93 તો ગઈ. તો હવે ચૂંટણી થઈ 296 સદસ્યો માટેની ચૂંટણી થઈ. આમ પણ ચૂંટણી 296 ની જ થવાની હતી. જો રજવાડા જોડાય તો પણ ચૂંટણી 296 ની જ થવાની હતી, કારણ કે રજવાડા તો ડાયરેક્ટ એક વ્યક્તિને મોકલી દેવાના હતા. એમની તો ચૂંટણી પણ નથી થવાની. ક્લિયર? પણ એમને ભાગ લીધો જ નહીં તો પણ એટલે આપણે જે સીટો છે એ 296 ની જ શું થઈ? ચૂંટણી થઈ. આ 296 માંથી જે રિઝલ્ટ આવ્યું તો એમાં 208 છે એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને મળ્યું. જેમ કે અત્યારે ભાજપ છે, કોંગ્રેસ છે, પાર્ટીઓ છે ને, તો એ રીતના સમજી લો કે એ વખતે જે ભાજપ છે એ આઈએનસી હતું. ઓકે, એટલે કે ભાજપને કેટલી સીટો મળી? 208 સીટો મળી. કોંગ્રેસને કેટલી સીટો મળી? 73 સીટો મળી. અને બીજા નાના નાના અન્ય પક્ષો હોય તો એમને 15 સીટો મળી. આ રીતના પાર્ટી હતી. ઓકે, તો એ સમજે ભાજપની જગ્યાએ, મતલબ કે જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે આવું સાચું ના માની લેતા. તો એ રીતના આ રીતના શું હતી? પાર્ટીઓ હતી. ભાજપ, કોંગ્રેસ હોય ને એ રીતના આઈએનસી એક પાર્ટી હતી, મુસ્લિમ લીગ એક પાર્ટી હતી. તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ઓકે, એમને કેટલી સીટો મળી? તો 208, એટલે કે બહુમતી મળી. ઓકે, તો સરકાર કોની બનશે? બંધારણ સભામાં સરકાર કોની બનશે? તો આઈએનસી ની બનશે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની બનશે. 73 સીટો છે એ મુસ્લિમ લીગને મળી. ઓકે, અને 15 જે સીટો છે એ અન્ય નાના નાના જે પક્ષો હતા, અન્ય પક્ષો એમને મળી. તો આનું રિઝલ્ટ કંઈક આવું નીકળ્યું. હવે રિઝલ્ટ જોતા તો એવું લાગે છે કે 208 સીટ. ઓકે, સિમ્પલ વસ્તુ છે કે અત્યારે લોકસભા છે, લોકસભામાં સૌથી વધારે સીટો કોની છે? ભાજપની છે. ઓકે, ઓછી કોની છે? કોંગ્રેસની છે. તો સિમ્પલ વસ્તુ કે જેની સીટો વધારે એનું પ્રભુત્વ પણ ત્યાં જળવાઈ રહે. એટલે કે સિમ્પલ વસ્તુ કે બંધારણ સભાનું જે રિઝલ્ટ આવ્યું એની અંદર સૌથી વધારે સીટો આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની હતી. એટલા માટે હવે બંધારણ સભાની અંદર જે પ્રભુત્વ રહેવાનું છે એ કોનું રહેવાનું છે? તો આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું રહેવાનું છે. તો હવે કોણ બગડશે? તો મુસ્લિમ લીગ બગડશે, કારણ કે મુસ્લિમ લીગ તો પહેલાથી જ કહેતું હતું કે ભાઈ અમારે તો અલગ પાકિસ્તાન જોઈએ છે, પણ એ રાહ જોતા હતા ચલો ને કદાચ આપણે બંધારણ સભાની અંદર જીતી જઈએ તો. પણ એવું થયું નહીં. હવે ફરીથી શું કરશે? ઓકે, ફરીથી શું કરશે? મુસ્લિમ લીગ કહે છે તમે ચીટિંગ કરી છે. ઓકે, તમે ચીટિંગ કરી છે, અમારે આ બંધારણ સભા બબા જોતી નથી, અમને તો અલગ પાકિસ્તાન આપો. હવે ફરીથી માંગણી ચાલુ કરી દે છે, કારણ કે એમનું કંઈ વળ્યું નહીં. બંધારણ સભામાં એમનું કંઈ વળ્યું નહીં, કારણ કે સીટો ઓછી મળી. ઓકે, હવે સીટો ઓછી મળી તો એમનું પ્રભુત્વ પણ રહેવાનું નથી. એટલે ફરીથી એમને શું ચાલુ કર્યું કે ભાઈ અમને તો અલગ પાકિસ્તાન જોઈએ છે. ઓકે, તો ચલો બીજી અમુક જે વસ્તુઓ છે તમારે સમજવાની છે બંધારણ સભાને લઈને. આટલી વસ્તુ તો તમે સમજી ગયા. ક્લિયર? હવે હું તમને થોડું આગળ લઈ જાઉં છું. આ સભાની અમુક વસ્તુઓ છે જે સમજો કે આ સભાની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ,
પારસી, એંગ્લો ઇન્ડિયન, ભારતીય ખ્રિસ્તીઓ, એસસી, એસટી સહિત બધા વર્ગની મહિલાઓ પણ હતી. આ બધા વર્ગના પુરુષો અને સાથે સાથે બધા વર્ગની મહિલાઓ પણ હતી. તો એવું નહોતું કે ખાલી ને ખાલી પુરુષો હતા, ખાલી ને ખાલી હિન્દુઓ અને મુસ્લિમો હતા. ના, આ સભાની અંદર બધા જ કેટેગરીને આવરી લેવામાં આવ્યા હતા. તો આ એક કહેવાય ને કે અત્યારનું જે આપણું જે સંસદ છે જેની અંદર કોઈ પક્ષપાત નથી, એ રીતના બંધારણ સભાની અંદર પણ કોઈ પક્ષપાત નહોતો. બધા જ ધર્મના લોકોને આવરી લેવામાં આવ્યા હતા. ઇવન મહિલાઓને પણ સ્થાન મળ્યું હતું. આ બંધારણ સભામાં જીતેલી કેટલી 15 મહિલાઓ હતી. કેટલી? એવું નતું કે બધા પુરુષો હતા. 15 મહિલાઓ જીતી હતી બંધારણ સભાની અંદર, જેમાંથી આપણે એક નામ યાદ રાખીશું જે આપણા ગુજરાતી મહિલા છે અને એ છે હંસાબેન મહેતા, જે તમે ઇમેજની અંદર જોઈ શકો છો. તો આ વ્યક્તિનું નામ કદી ભૂલવાનું નહીં, હંસાબેન મહેતા. ઓકે, જે બંધારણ સભાની અંદર મહિલાઓના અધ્યક્ષ પણ હતા. એવું નહીં કે આ જે 15 મહિલાઓ છે એમાંથી એક મહિલા હતી હંસાબેન મહેતા. ના, આ 15 જે મહિલાઓ હતી એના અધ્યક્ષ પદ ઉપર પણ કોણ હતા? હંસાબેન મહેતા જ હતા. ક્લિયર? તો 15 મહિલાઓ જીતી અને એમાંથી એક આપણા ગુજરાતી હતા હંસાબેન મહેતા, જે ઇવન મહિલાઓના અધ્યક્ષ પણ હતા. આગળ વાત કરીએ કે આજ બંધારણ સભાની અંદર એસસી એસટી અનુસૂચિત જાતિની વાત કરીએ તો 30 જેટલા સદસ્યો છે તો એસસી એસટી ના હતા. એવું પણ નહોતું કે ભાઈ જે પછાત વર્ગના લોકો છે એમને પણ નતા લેવામાં આવ્યા. 30 જેટલા પછાત વર્ગના લોકોને પણ સીટો મળી હતી. આગળ વાત કરીએ કે મુસ્લિમ લીગ એટલે આઈએનસી કરતા ઓછી સીટો મળી, એટલે એમને કીધું કે આ તો અંચા કરી. ઓકે, અમને તો બધું નહીં જોતું બંધારણ સભા, બધા અમારે તો અલગ દેશ જોઈએ છે. તો એ જો આઈએનસી એ ઓછી સીટો મળવાથી અલગ દેશની માંગણી ચાલુ રાખી અને ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડવા માટે 3 જૂન 1947 ના રોજ માઉન્ટ બેટને યોજના લાવી. હવે તમે જો આગળ જે 3 લેક્ચર ચલાવ્યા એમાં જે છેલ્લો અધિનિયમ છે, ઓકે, સ્વતંત્રતા અધિનિયમ, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ, તો એની અંદર મેં તમને માઉન્ટ બેટન યોજનાની વાત કરી હતી કે અહીંયા તમે જુઓ કે મુસ્લિમ લીગ એમ કહે છે કે હવે અમારે પાકિસ્તાન અલગ જોઈએ છે, અમારે આ બંધારણ સભા બબાની અંદર રહેવું નથી. તો માઉન્ટ બેટન આવે છે કે કઈ વાંધો નહીં, ચલો તમારે અલગ જોઈએ છે. તો માઉન્ટ બેટન યોજના લાવે છે અને એ યોજના અંતર્ગત ભારત અને પાકિસ્તાનના ભાગલા પડે છે. કઈ તારીખ યાદ રાખજો? 3 જૂન 1947 ના રોજ માઉન્ટ બેટન દ્વારા એક યોજના લાવવામાં આવે છે અને એ યોજના અંતર્ગત ભારત અને પાકિસ્તાનના ભાગલા પડી જાય છે. ભારત અલગ થઈ ગયું, પાકિસ્તાન અલગ થઈ ગયું. હવે ત્યાંના જે રજવાડાઓ હતા, ઓકે, ત્યાંના રજવાડાઓ હતા એમને કહી દીધું કે તમારે જેની સાથે જોડાવવું હોય એની સાથે તમે જોડાઈ શકો છો. ભારત સાથે જોડાવવું હોય તો ભારત સાથે જોડાવ. કોંગ્રેસ આઈએનસી એટલે કે ભારત સાથે મુસ્લિમ મતલબ કે પાકિસ્તાન સાથે જોડાવવું હોય તો પાકિસ્તાન સાથે જોડાવ, એમને છૂટી આપી દીધી હતી. અને આ અધિનિયમ પછી રજવાડા પણ બંધારણ સભાની બેઠકોમાં ધીમે ધીમે ભાગ લેવા માંડે છે. હવે તમે જો રજવાડાઓ શું કહેતા હતા કે અમે બંધારણ સભાની અંદર ભાગ નહીં લઈએ. હવે એ શું થાય છે? ભારત અલગ થઈ ગયું અને પાકિસ્તાન અલગ થઈ ગયું. હવે રજવાડાને એવું થઈ ગયું, હવે ગમે તે એક બાજુ તો જવું પડશે ને. ઓકે, કાં તો ભારત બાજુ જઈએ કાં તો પાકિસ્તાન બાજુ જઈએ. ઓકે, અત્યાર સુધી શું બંધારણ સભાને માનતા નતા કે જોડાવું બોડાવું નથી, આપણે સ્વતંત્ર રહીએ. પણ હવે ભારત અને પાકિસ્તાનના અલગ થયા એટલે હવે એક બાજુ તો જવું પડશે, કાં તો ભારત બાજુ જઈએ કાં તો પાકિસ્તાન બાજુ જઈએ. તો એ ડિસાઈડ કરી નાખે છે કે કોને ભારત બાજુ જવું છે, કોને પાકિસ્તાન બાજુ જવું છે. હવે જે બંધારણ સભા અલગ અલગ બનશે, હવે પાકિસ્તાનની પણ બંધારણ સભા અલગ બનશે, જે આપણે ભણવાની નથી, આપણે ભારતની ભણીશું. તો આપણે ભારતની પણ અલગ બંધારણ સભા બનશે જેની અંદર ખાલી ભારતીય વ્યક્તિઓ હશે. જે પાકિસ્તાન અલગ થઈ ગયું તો એની સીટો છે એ કપાઈ ગઈ. હવે જે પણ રજવાડાઓ એ ભારત સાથે જોડાયા તો એ પણ હવે બંધારણ સભાની અંદર ભાગ લેશે, કારણ કે હવે ભારતની અંદર ઇન્ક્લુડ થઈ ગયા છે, ભારત સાથે જોડાઈ ગયા છે. તો એમને એક બાજુ તો હવે જવું જ પડશે અને ધીમે ધીમે એ એકદમ પાછા બધા રજવાડા એકદમ બંધારણ સભાની અંદર નથી જોડાતા, ધીમે ધીમે જોડાય છે સમયાંતરે. જેમ કે અત્યારે તમે જુઓ કે ભારત અલગ થાય છે એના પછી 12 પ્રાંત બને છે. ઓકે, 12 પ્રાંત એટલે કે હજુ ટુકડા થાય છે, જે રાજ્યો છે એના નાના નાના પાર્ટીશન થાય છે અને 12 પ્રાંત બને છે. તો પછી જે બંધારણ સભા ભરાય છે ને એમાં સૌથી પહેલા 12 પ્રાંત થાય છે. યસ, 12 પ્રાંત થાય છે અને નાના નાના જે રજવાડાઓ બને છે એ રજવાડાઓની સંખ્યા હું તમને કહું છું, એમાંથી અમુક જે છે એ જ બંધારણની અંદર ધીમે ધીમે પાર્ટીશન કરે છે. મતલબ કે 30 હોય છે, 30 માંથી 70 હોય છે, 70 માંથી જુઓ 70 દેશી રજવાડાઓ વધી જાય છે. એમાંથી સૌથી પહેલા 6 રજવાડા જ બંધારણ સભાની અંદર આવે છે, પછી સમયાંતરે બીજા 6, 7 આ રીતના ધીમે ધીમે પછી રજવાડાઓ છે એ બંધારણ સભાની અંદર આવતા જાય છે. ઓકે, ચલો, તો આઈ હોપ સો આ રીતના અહીંયા તમે જુઓ કે અહીંયા બંધારણ સભાના ભાગલા થઈ ગયા છે ભારતના અને પાકિસ્તાનના. હવે ભારતની અલગ બંધારણ સભા બનશે અને પાકિસ્તાનની અલગ બંધારણ સભા બનશે. તો હવે આપણે એને જોઈએ. હવે આપણે વાત કરીએ ભારતની બંધારણ સભા. હવે પાકિસ્તાન અલગ થઈ ગયું છે, હવે એમને એમનું કામ કરવા દો. હવે આપણે આવી જાઓ ખાલી ને ખાલી ભારત ઉપર.
તો ભારતના હવે ભાગલા થઈ ગયા છે, તો ભાગલા થયા પછી કેટલી સીટો વધી? તો યાદ રાખજો કેટલી સીટો હતો ભાગલા પહેલા, કેટલી સીટો હતી? 389 સીટો હતી. હવે ભાગલા થઈ ગયા તો ભારત હવે કેટલી સીટો રાખી? તો 299 સીટો રાખી. આ 299 સીટોમાંથી બે પાર્ટીશન પાડ્યા કે 229 સીટો છે એ આપણે બ્રિટિશ પ્રાંતમાંથી લઈશું અને 70 છે એ દેશી રજવાડાઓમાંથી લઈશું. ક્લિયર? તો અહીંયા તમે સમજો કે ભાગલા પડી ગયા છે. ઓકે, તો એમાંથી જે સીટો છે મુસ્લિમ લીગની એ કપાઈ ગઈ. હવે વસ્તીના આધારે એટલે કે ઇન્ડિયાની જે વસ્તી છે એના આધારે સીટો રાખવાની હતી. એ વખતે ભારત અને પાકિસ્તાન એક હતું, તો વસ્તી એ પ્રમાણે 10 લાખની વસ્તી ઉપર એક સભ્ય હતું, એ રીતના આપણે રાખ્યું હતું. ઓકે, તો હવે ભાગલા પડી ગયા તો વસ્તી પણ ઘટી ગઈ. ઓકે, અમુક ક્યાં જતી રહી? પાકિસ્તાનની અંદર જતી રહી, બાકીની ઇન્ડિયાની અંદર રહી. તો હવે ભારતની અંદર જેટલી વસ્તી રહી એના આધારે કેટલી સીટો નક્કી કરવામાં આવી? 299 સીટો નક્કી કરવામાં આવી, જેમાંથી નક્કી કરવામાં આવ્યું કે આપણે 229 સીટો છે એ આપણે રાજ્યમાંથી લઈશું. ઓકે, જે બ્રિટિશ પ્રાંત છે એમાંથી લઈશું અને 70 જેટલી છે એ આપણે ક્યાંથી લઈશું? દેશી રજવાડામાંથી લઈશું. દેશી રજવાડા પણ સ્ટાર્ટિંગમાં તો મેં તમને કીધું એમ જોડાતા નથી. જ્યારે બંધારણ સભા બની જાય છે તો બંધારણ સભામાંથી હવે આમાંથી તમે સમજી લો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જે ચૂંટણી થઈ હતી આગળ, ઓકે, એના સભ્યો આની અંદર આવી જશે. અલગથી કઈ ચૂંટણી પાછી નથી થતી. ઓકે, વારે ઘડીએ ચૂંટણી ના થાય તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જે જીત્યા છે એ આની અંદર બેસી જાય છે, બિરાજમાન થઈ જાય છે. જે રજવાડાની સીટો છે એ ખાલી હોય છે. ઓકે, રજવાડા પાર્ટિસિપેટ સ્ટાર્ટિંગમાં નથી કરતા, પણ ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો જાય છે એટલે 6 રજવાડા જોડાય છે, એના પછી 7, એના પછી 6, તો ધીમે ધીમે છે એ બંધારણ સભાની અંદર જે રાજાઓ છે એ પોતાના જે કહેવાય કે નામાંકિત મંત્રીઓ કે જે પણ હોય એમને મોકલવાનું ચાલુ કરી દે છે અને આ રીતના આપણી જે બંધારણ સભા છે એ કાર્યરત થઈ જાય છે. ઓકે, તો પૂછાઈ જાય કે ભારત અલગ થયા પછી કેટલી સીટો હતી? તો 299 સીટો હતી. બંધારણ સભાની કેટલી? 299 સીટો હતી અને આ 299 સીટો ભેગી થઈને હવે શું બનાવશે? આપણા ભારતનું બંધારણ બનાવશે. શું બનાવશે? બંધારણ બનાવશે. હવે સિમ્પલ વસ્તુ છે કે હવે દેશ આઝાદ થઈ ગયો છે. 1947 દેશ આઝાદ થઈ ગયો છે. હવે દેશ આઝાદ થઈ ગયો, અંગ્રેજો છે એમને કહી દીધું કે અમે હવે તમારું દેશ છોડીને જતા રહીશું. હવે સિમ્પલ વસ્તુ, બંધારણ સભા ઉપર બે વસ્તુ આવી જાય છે, બે ભાર આવી ગયા છે. એક તો બંધારણ તો બનાવવાનું છે, સાથે સાથે જ્યાં સુધી બંધારણ બને ત્યાં સુધી નાના નાના કાયદા પણ બનાવવાના છે, કારણ કે દેશ ચલાવવા માટે કઈ કાયદા તો જોઈએ ને. સિમ્પલ વસ્તુ તમે સમજી લો કે આપણો દેશ છે અને આના અંદર કોઈ કાયદો છે જ નહીં. ઓકે, કોઈ કાયદો નથી, કોઈ કાનૂન નથી, કોઈ નિયમ નથી કે પ્રધાનમંત્રી હોય, મંત્રી હોય, આવો કોઈ નિયમ છે જ નહીં. તો આ દેશ કઈ રીતના ચાલે? તો બંધારણ સભા બન્યા, બંધારણ બને ત્યાં સુધી અમુક કાયદા તો બનાવવા પડશે ને, જેનાથી ત્યાં સુધી જ્યાં સુધી બંધારણ બને છે ત્યાં સુધી આપણો દેશ ચાલુ રહે. તો એના માટે જો બે વસ્તુ થાય છે, જે આ બંધારણ સભા છે એ બે વસ્તુ કરે છે. જ્યારે બંધારણ બનાવવા ભેગા થાય ત્યારે અધ્યક્ષ કોણ હોય છે? રાજેન્દ્ર પ્રસાદ હોય છે. એ કઈ રીતના બને એ આગળ આપણે જોઈશું. અને જ્યારે કાયદો બનાવવા માટે, જ્યાં સુધી બંધારણ બને છે ત્યાં સુધી જે કાયદો, નોર્મલ કાયદો છે એ બનાવવા માટે જ્યારે ભેગા થતા હતા ત્યારે અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવલકર. તો આ બંધારણ સભાની અંદર બે અધ્યક્ષો હતા અને બંને એ અલગ અલગ કામ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે બંધારણ બનાવવા માટે સભા ભેગી થતી હતી ત્યારે અધ્યક્ષ પદે રાજેન્દ્ર પ્રસાદ બેસતા હતા અને જ્યારે આ જ બંધારણ સભા જ્યારે કાયદો બનાવવા માટે, નોર્મલ કાયદો બનાવવા માટે ભેગી થતી હતી, એટલે કે સમજી લો કે વિધાનસભાનું કામ કરતી હતી. ઓકે, વિધાનસભાનું કામ કરતી હતી ત્યારે કોણ બેસતા હતા? તો ગણેશ વાસુદેવ માવલનકર બેસતા હતા. ઓકે, તો આ જે બે નિયમો છે, બે જે વસ્તુ મેં તમને કીધી અધ્યક્ષનું, તો એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એક્ઝામની અંદર વારે ઘરે પૂછાઈ ગયું હતું કે ભાઈ બંધારણ સભા એ બંધારણ બનાવવા ભેગા થાય ત્યારે અધ્યક્ષ કોણ રહેતા હતા અને આ જ બંધારણ સભા જ્યારે કાયદો બનાવવા ભેગા થાય ત્યારે કોણ અધ્યક્ષ રહેતા હતા. ઓકે, તો આ બે વસ્તુ છે એ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે બંધારણ સભા બની ગઈ છે, સીટો નક્કી થઈ ગઈ છે, સીટો ઉપર કોણ બેસવાનું છે એ પણ નક્કી થઈ ગયું છે. હવે નેક્સ્ટ શું થશે? બંધારણ સભાની બેઠકો બોલાવવામાં આવશે. તો હવે આપણે બંધારણ સભાની ઇમ્પોર્ટન્ટ બેઠકો જોઈશું. હવે બેઠકો તમે જુઓ કે કેટલી બેઠકો ભરાઈ હતી. તો મેં તમને કીધું એમ કે બેઠકો છે એ 11 સત્રોની અંદર 166 બેઠકો ભરાઈ હતી. કેટલી? 11 સત્રો. હવે આ સત્રો શું છે? જેમ કે અત્યારે સત્રો ભરાય છે સંસદના, શિયાળુ સત્ર, ઉનાળુ સત્ર, તો એ વખતે 11 સત્રો એ રીતના બેઠા હતા અને એમાં 166 બેઠકો થઈ હતી. તો શું સાહેબ આપણે 166 બેઠકો યાદ રાખવાની? ના ના, ગાંડા થઈ ગયા છો. 166 બેઠકો યાદ નથી રાખવાની. આપણે કેટલી? 6 બેઠકો યાદ રાખવાની છે. કેટલી? 6 બેઠકો. અને 6 બેઠકો કેમ યાદ રાખવાની છે? કારણ કે એની અંદર મહત્વના કાર્યો થયા છે, એટલા માટે 6 બેઠકો આપણે યાદ રાખીશું.
અહીંયા 7 દોરેલી છે, છેલ્લી છે એ બેઠક નથી, એની અંદર બંધારણ અમલમાં આવ્યું એટલે તારીખ લખી છે 26મી જાન્યુઆરી 1950. તો આપણે 6 બેઠકો છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ યાદ રાખીશું. સૌથી પહેલી બેઠક જ્યારે બંધારણ સભા બની ગઈ છે, વ્યક્તિઓ ચૂંટાઈ ગયા છે, બધાને પોતપોતાની સીટો મળી ગઈ છે, તો પહેલી વખત એ બંધારણ સભા છે એ કઈ તારીખે ભેગી થાય છે? તો યાદ રાખજો, પ્રથમવાર 9 ડિસેમ્બર 1946. 9 ડિસેમ્બર 1946. હજુ જો અંગ્રેજો ગયા નથી, અંગ્રેજો છે જ. ઓકે, તો 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભા, આપણી ભારતની બંધારણ સભા પહેલી વખત ભેગી થાય છે. આની અંદર મુસ્લિમ લીગ ભાગ લેતા નથી, રજવાડા પણ ભાગ લેતા નથી. હવે મુસ્લિમ લીગ એ વખતે હતા, જો અહીંયા ભાગલા નથી થયા. સાલ કઈ છે? 9 ડિસેમ્બર 1946. કેમ ભાગ નથી લેતા? કારણ કે એમની માઇનોરિટી આવી છે. ઓકે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જીત થઈ છે, એમને સીટો વધારે મળી છે, તો મુસ્લિમ લીગ રિસાઈ ગયું છે એટલે ભાગ નથી લેતા. જા, અમને નથી આવવું, ઓકે, અમારે બંધારણ સભાની અંદર જોડાવું નથી. તો મુસ્લિમ લીગ ભાગ નથી લેતી એ સભાની અંદર. રજવાડા છે એ રજવાડા પણ ભાગ નથી લેતા. મેં તમને કીધું એમ સ્ટાર્ટિંગમાં તો એ પણ ભાગ નથી લેતા, કારણ કે અહીંયા આઝાદી પહેલા, ભાગલા પહેલાનો સમય છે. ઓકે, 9 ડિસેમ્બર 1946 છે. આની અંદર આજે પહેલી વખત સભા ભરાઈ, એની અંદર કેટલા લોકો હતા? તો 211 લોકો જ હતા. કેટલા હતા? 211 લોકો હતા. સૌથી પહેલા દિવસે શું કામ કરીએ? આપણે નિશાળે જઈએ, સ્કૂલ ખુલે અને સ્કૂલે જઈએ તો પહેલા દિવસે આપણે કઈ ભણીએ? ના ભણીએ. ઓકે, તો એ રીતના આજે સભા બોલાવવામાં આવી, તો પહેલા દિવસે કઈ ખાસ કઈ કામ ના કર્યું. શું કર્યું ખબર છે? જે લોકો આવ્યા એમને શપથ ગ્રહણ કરવામાં આવ્યું કે ભાઈ તમે ચૂંટાઈને આવ્યા છો, તો હવે તમારે દેશ માટે કંઈક કરવાનું છે, તો તમે શપથ લો. તો જેટલા પણ સભ્યો આવ્યા હતા, 211 જેટલા સભ્યો આવ્યા હતા, બધાને શપથ લેવડાવવાનું કામ કર્યું. ભાઈ તમે શપથ લો, તમે શપથ લો. ઓકે, તો પહેલા દિવસે કંઈ ખાસ કામ કર્યું નથી. બીજી વસ્તુ કે આ જે શપથ લેવડાવવાનું કામ કરવા માટે કોઈક અધ્યક્ષ તો જોઈએ ને. સિમ્પલ વસ્તુ કે તમે નિશાળમાં જાઓ, ક્લાસરૂમની અંદર બેસી ગયા, પણ ત્યાં ટીચર ના આવે તો હાલત શું થાય? ઓકે, તમે એકબીજા જોડે વાતો કરો, મજાક મસ્તી કરો, બેન્ચીસ ઊંચી કરીને પછાડો, એકબીજાને ચોપડી મારો, પેનો મારો. ઓકે, તો અધ્યક્ષ તો હોવા જોઈએ, એટલે કે ટીચર તો હોવા જોઈએ ક્લાસરૂમની અંદર. તો કાર્યકારી ટેમ્પરરી અધ્યક્ષ બનાવવામાં આવ્યા પહેલી સભાની અંદર ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. કેમ? બુજુર્ગ વ્યક્તિ હતા. ઓકે, વિદ્વાન વ્યક્તિ, વિદ્વાન એટલે કે મોટી ઉંમરના વ્યક્તિ હતા. નક્કી કરવામાં આવ્યું ભાઈ મોટી ઉંમરના વ્યક્તિ છે, તો એમને કાર્યકારી અધ્યક્ષ તરીકે આપણે નિયુક્ત કરીએ પહેલી સભાની અંદર. તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા છે એ કાર્યકારી અધ્યક્ષ તરીકે પહેલી સભાની અંદર રહ્યા. ઓકે, પહેલી સભાની અંદર અધ્યક્ષ પદ ઉપર રહ્યા. તો આ રીતના પહેલી સભા છે, પહેલા દિવસ છે એ પૂરો થાય છે. એના પછી એક દિવસ રજા. ઓકે, 9 ડિસેમ્બર 1946 ભરાઈ પહેલી સભા. ઓકે, એના પછી એક દિવસની રજા આપી. એના પછીના દિવસે ફરીથી ભેગા થયા. કઈ? 11 ડિસેમ્બર 1946. તો બીજી વાર, એટલે કે એક દિવસની રજા મળીને એના નેક્સ્ટ ડે ફરીથી પાછા ભેગા થઈ ગયા. હવે કાયમી અધ્યક્ષ બનાવવાના હતા. આજે કાર્યકારી અધ્યક્ષ હતા ટેમ્પરરી, એ ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા. પણ હવે શું કરવામાં આવશે? વોટિંગ કરવામાં આવશે, અને એ વોટિંગ ઉપર કાર્યકારી અધ્યક્ષ, એટલે કે જ્યાં સુધી બંધારણ સભા પોતાનું કામ કરે છે, બંધારણ બનાવે છે, ત્યાં સુધી પરમેનન્ટ અધ્યક્ષ કોણ રહેશે? તો એની ચૂંટણી કરવામાં આવી, અને એ ચૂંટણીના આધાર ઉપર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ પરમેનન્ટ અધ્યક્ષ પદ ઉપર બેસી ગયા. તો એક્ઝામની અંદર પૂછાઈ જાય. અહીંયા આગળ પણ મેં તમને કીધું જો કે બંધારણ બનાવવા માટે જ્યારે ભેગા થતા હતા ત્યારે અધ્યક્ષ કોણ રહેતા હતા? તો રાજેન્દ્ર પ્રસાદ રહેતા હતા. તો હવે રાજેન્દ્ર પ્રસાદ છે એમની ચૂંટણી થઈ ગઈ, અને હવે એ પરમેનન્ટ અધ્યક્ષ તરીકે રહી ગયા. ઓકે, અને આગળ જતા આજ આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ પણ બને છે. તો કાયમી અધ્યક્ષ કોણ થઈ ગયા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આ કઈ સભાની અંદર નક્કી કરવામાં આવ્યું? તો જ્યારે બીજી બેઠક મળી, ઓકે, બીજી વખત બેઠક મળી ત્યારે નક્કી કરવામાં આવ્યું. એના પછી ઉપાધ્યક્ષ, જે રીતના અત્યારે સ્પીકર હોય છે, ઓકે, પછી ડેપ્યુટી સ્પીકર હોય છે. જેમ કે અહીંયા તમે જો વડાપ્રધાન હોય છે, ઓકે, સોરી વડાપ્રધાન તો નહીં, પણ વાત કરીએ આપણે સીએમ હોય છે, પછી ડેપ્યુટી સીએમ હોય છે. એ રીતના કે અધ્યક્ષ હોય છે, ઓકે, એના નીચે ઉપાધ્યક્ષ પણ રાખવામાં આવે જેથી એમને હેલ્પ કરી શકે. અને કોઈક વખત રાજેન્દ્ર પ્રસાદ ગેરહાજર હોય તો ઉપાધ્યક્ષમાંથી કોઈ એમનું પદ સંભાળી શકે. તો ઉપાધ્યક્ષ કોણ કોણ હોય છે? તો યાદ રાખજો, H.C. મુખર્જી અને V.T. કૃષ્ણમાચારી. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અધ્યક્ષ કોણ બને છે? રાજેન્દ્ર પ્રસાદ બને છે, પણ ઉપાધ્યક્ષ પદે કોણ હોય છે? તો H.C. મુખર્જી અને V.T. કૃષ્ણમાચારી. સાથે સાથે આ પણ યાદ રાખો, બંધારણના સલાહકાર કોને બનાવવામાં આવે છે? તો B.N. રાવને બનાવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ ગયું કે બંધારણ સલાહકાર, ઓકે, બંધારણ સભાની અંદર બંધારણના સલાહકાર કોણ હતા?
તો BN રાવ હતા. કોણ હતા? BN રાવ. તો અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સલાહકાર આ ત્રણની જે ચૂંટણી છે એ બીજી સભાની અંદર બીજી વખત જ્યારે બેઠક બોલાય છે એ દિવસે આની ચૂંટણી થઈ જાય છે. તો બીજું કંઈ કામ કર્યું નતું. ઓકે, ખાલી ચૂંટણી કરવાનું કામ કર્યું. એના પછી ફરીથી એક દિવસની રજા લીધી. કઈ? 12મી તારીખે. 12મી તારીખે રજા લીધી. 13મી તારીખે પાછા આવી ગયા નહીં ધોઈને. ઓકે, 13 ડિસેમ્બર 1946. ત્રીજી બેઠક ક્યારે યોજાય છે? 13 ડિસેમ્બર 1946. હવે 13 ડિસેમ્બર 1946 નહીં ધોઈને બધા આવી ગયા. જવાહરલાલ નહેરુ છે એ ઊભા થયા. ઓકે, અને જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો. હવે ઉદ્દેશ પ્રસ્તાવનો મતલબ શું? નામમાં જ ખબર પડી જાય. જો ઉદ્દેશ કે આપણે બધા ભેગા તો થયા છે, તો શું કરવા ભેગા થયા છે? ઓકે, નહેરુજીએ કીધા કે ભાઈ આપણે બધા અહીંયા રોજ આવીને એક દિવસ છોડીને એક દિવસ ભેગા થઈએ છીએ, તો શું કરવા ભેગા થઈએ છીએ? પાર્ટી સાટી કરવા ભેગા થઈએ છીએ? ના. ઓકે, તો આપણું જે બંધારણ સભા છે, આ બંધારણ સભા છે એનો ઉદ્દેશ્ય શું છે? આપણે અહીંયા બધા ભેગા તો થઈએ છીએ, પણ આપણે કામ શું કરવાનું છે? ઉદ્દેશ્ય શું રહેવાનો છે? તો એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ જવાહરલાલ નહેરુએ પ્રસ્તુત કર્યો. ક્યારે? ત્રીજી સભાની અંદર, ત્રીજી બેઠકની અંદર. હવે જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ આગળ જતા આપણું આમુખ બને છે. શું બને છે? આપણું આમુખ બને છે. ક્યારે? તો 22 જાન્યુઆરી 1947. આ દિવસ યાદ રાખજો. ઓકે, ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે રજૂ થયો? તો 13 ડિસેમ્બર 1946 ત્રીજી જે બેઠક હતી એમાં રજૂ કર્યો. એ ઉદ્દેશ પ્રસ્તાવ કોને બનાવ્યો? કોને બનાવ્યો પૂછાય તો યાદ રાખજો, BN રાવ જે બંધારણના સલાહકાર બન્યા હતા એમના દ્વારા આ ઉદ્દેશ પ્રસ્તાવ બનાવવામાં આવ્યો. પણ એમ પૂછાય કે કોને આ ઉદ્દેશ પ્રસ્તાવ બંધારણ સભાની અંદર કીધો એટલે કે વાંચ્યો તો કોણ આવશે? જવાહરલાલ નહેરુ. અથવા તો પ્રસ્તુત કર્યો તો જવાહરલાલ નહેરુ. ઓકે, તો જો અહીંયા બે ક્વેશ્ચન બને છે કે ઉદ્દેશ પ્રસ્તાવ એ બંધારણ સભામાં કોને પ્રસ્તુત કર્યો? તો જવાહરલાલ નહેરુ. પણ એ ઉદ્દેશ પ્રસ્તાવ કોણે બનાવ્યો? તો BN રાવ દ્વારા બનાવવામાં આવ્યો હતો. બીજી વસ્તુ કે એ જ ઉદ્દેશ પ્રસ્તાવને આગળ જતા 22 જાન્યુઆરી 1947, આ યાદ રાખજો, 22 ઓફ જાન્યુઆરી 1947 માં આ જ ઉદ્દેશ પ્રસ્તાવને આમુખ તરીકે આપણે સ્વીકારીએ છીએ. ઓકે, તો એવો પણ ક્વેશ્ચન પૂછાય કે આપણે આમુખનો સ્વીકાર ક્યારે કર્યો? તો 22 જાન્યુઆરી 1947 આપણે આમુખનો સ્વીકાર કર્યો છે. ઓકે, તો આપણે યાદ રાખીશું. તો આ ત્રણ સભાઓ થઈ ગઈ. એના પછી ડાયરેક્ટ કૂદકો મારીશું આપણે 22 જુલાઈ 1947. ઓકે, હવે બીજી વચ્ચેની જે છે એ પોતાનું કામ ચાલુ રાખે છે. ઓકે, હવે બીજી કોઈ સભા યાદ રાખવાની જરૂર નથી. હવે બીજી એક નેક્સ્ટ સભા યાદ રાખવાની છે એ છે 22 જુલાઈ 1947. કેમ? કારણ કે આ જ સભાની અંદર આપણે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એમને સ્વીકાર્યો. ઓકે, તો પૂછાઈ જાય એક્ઝામની અંદર કે આપણે રાષ્ટ્રધ્વજ કઈ સભાની અંદર કયા તારીખે સ્વીકાર્યો? તો 22 જુલાઈ 1947 એ તારીખ હતી જે સમયે આપણે શું સ્વીકાર્યું છે? રાષ્ટ્રધ્વજ સ્વીકાર્યો છે. આગળ વાત કરીએ 26 નવેમ્બર 1949, એ આપણે યાદ રાખવાની છે સભા, જેને આપણે કાયદા દિવસ તરીકે ઓળખીએ છીએ. કેમ? કારણ કે આ દિવસે આપણું બંધારણ રેડી થઈ ગયું હતું. બંધારણ ઇઝ રેડી. ઓકે, કઈ તારીખે? 26 નવેમ્બર 1949 બંધારણ બની ગયું હતું. અને એ બંધારણ જ્યારે બની ગયું ત્યારે એ વખતે કેટલા લોકો હાજર હતા? તો યાદ રાખજો 284 લોકો હાજર હતા. કેટલા? 284. હવે તમે વિચાર કરો, આપણી જેટલી સીટો હતી 299 સીટો હતી. કેટલી? 299 સીટો હતી. 299 સીટોમાંથી સ્ટાર્ટિંગમાં તમે જુઓ કે 211 જણા જ આવે છે. પણ ઓબ્વિયસલી 1947 માં અહીંયા બે ભાગલા થઈ જાય છે. ઓકે, અને બે ભાગલા થઈ ગયા પછી 299 સીટો વધે છે. આ 299 માંથી 229 એ બ્રિટિશ પ્રાંતમાંથી હોય છે અને 70 આપણા દેશી રજવાડામાંથી હોય છે. તો છેલ્લા દિવસે તમે જોવા જુઓ કે 284 લોકો હોય છે. 299 માંથી 284 લોકો. તો આનો મતલબ શું થયો કે રજવાડાઓ પણ આની અંદર સામેલ જ હતા. ત્યારે જ થાય ને, ત્યારે જ આ વસ્તુ પોસિબલ થાય કે 299 માંથી 284 લોકો હાજર હતા. એનો મતલબ કે બ્રિટિશ પ્રાંતના તો બધી સીટો હતી, સાથે સાથે રજવાડાઓ પણ આની અંદર સામેલ થઈ ગયા છે. મેં તમને કીધું એમ કે પહેલા ના પાડતા હતા, પછી ધીમે ધીમે પોતાના જે મંત્રીઓ છે એમને મોકલવા માંડ્યા. ઓકે, તો જે 70 સીટો છે એમાંથી અમુક રજવાડાઓ છે એ જોડાઈ ગયા હતા. અને 26 નવેમ્બર 1949 જે દિવસે આપણું જે બંધારણ છે રેડી થઈ ગયું, અને એ વખતે કેટલા લોકો હતા? 284 લોકો હતા. અને 284 લોકોના સિગ્નેચરથી આપણું જે બંધારણ છે એ અપનાવાયું. તો એક્ઝામની અંદર પૂછાઈ જાય કે આપણે બંધારણ ક્યારે અપનાવી લીધું, અથવા તો બંધારણ સભાએ ક્યારે બંધારણ બનાવી દીધું, કઈ તારીખે? તો 26 નવેમ્બર 1949, જેને આપણે કાયદા દિવસ તરીકે ઉજવીએ છીએ.
અને આ જ દિવસે કેટલા લોકો બંધારણ સભાની અંદર હાજર હતા? 284 લોકો બંધારણ સભાની અંદર હાજર હતા અને 284 લોકોની એ બંધારણ ઉપર સાઇન કરવામાં આવી અને એ સાઇન કર્યા પછી આપણે જે બંધારણ છે એને અપનાવ્યું. હવે આ દિવસે બે બંધારણ હતા. હવે સાહેબ તમને એવું થશે સાહેબ બે બંધારણ હતા, આપણું તો બંધારણ એક જ છે. યસ, બંધારણ એક જ છે પણ બે ભાષાની અંદર હતું. હિન્દીની અંદર પણ હતું અને સાથે સાથે અંગ્રેજીની અંદર પણ હતું. અને આ 284 લોકોની જે સાઇન છે એ હિન્દી બંધારણની અંદર પણ થાય છે, સાથે સાથે ઇંગ્લિશ જે બંધારણ છે એની અંદર પણ થાય છે. હવે હિન્દી બંધારણ કોણે લખ્યું, ઇંગ્લિશ બંધારણ કોણે લખ્યું, એના આગળ આપણે ક્વેશ્ચન આવશે, એ આપણે સોલ્વ કરીશું. ઓકે, હું તમને ફેક્ચ્યુઅલ ડેટા છે હું તમને કહીશ, પણ યાદ રાખજો 284 લોકોની સાઇન હિન્દી અને ઇંગ્લિશ આ બંને બંધારણ ઉપર કરવામાં આવે છે અને બંને બંધારણ આપણે સ્વીકારીએ છીએ. ઓકે, બંને બે ભાષામાં રેડી થઈ ગયું હતું. 26 નવેમ્બર 1949 માં બંને ભાષાની અંદર આ રેડી થઈ ગયું હતું. એના પછી જે તારીખ આવે છે 24 જાન્યુઆરી 1950. આ તારીખ વેરી ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે બંધારણ તો 26 નવેમ્બર 1949 માં રેડી થઈ ગયું હતું. એના પછી જો હવે 26મી જાન્યુઆરી 1950 આપણે કહેવાય કે પ્રજાસત્તાક દિવસ ઉજવવાનો હતો, બંધારણ છે એ લોકોને સોંપવાનું હતું. તો એના 2 દિવસ પહેલા આપણે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો. સાથે સાથે યાદ રાખજો આપણે પહેલા રાષ્ટ્રપતિ પણ આ દિવસે અપનાવ્યા અને કોણ હોય છે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો યાદ રાખજો 24 જાન્યુઆરી 1950 ના દિવસે 3 વસ્તુ થાય છે. એક તો રાષ્ટ્રગીત વંદે માતરમ એનો આપણે સ્વીકાર કર્યો, રાષ્ટ્રગાન જનગણ મન એનો આપણે સ્વીકાર કર્યો, સાથે સાથે આપણે આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને પણ આપણે સ્વીકાર કર્યા અને એ દિવસથી જે રાજેન્દ્ર પ્રસાદ છે એ દિવસથી આપણા રાષ્ટ્રપતિ બને છે. તો એક્ઝામની અંદર પૂછાઈ જાય કે રાષ્ટ્રપતિ સૌથી પહેલા કઈ તારીખે બને છે, તો 24 જાન્યુઆરી 1950 આવશે, ના કે 26મી જાન્યુઆરી 1950. અને એના પછી આ બંધારણ સભામાં એટલે 26મી જાન્યુઆરી કોઈ સભા નથી ભરાતી. ઓકે, આ 26મી જાન્યુઆરી 1950 કોઈ સભા નથી ભરાવતી, પણ 26મી જાન્યુઆરી 1950 એ દિવસ છે જે દિવસે આ જે બંધારણ બનાવ્યું છે બંધારણ સભાએ એ દેશને સમર્પિત કરી નાખ્યું કે આજથી 26મી જાન્યુઆરી 1950 આજથી આ જે બંધારણ છે એ આપણા સમગ્ર ભારતની અંદર લાગુ થશે અને આના નિયમો પ્રમાણે જ હવે આપણી જે કાર્યવાહી છે એ ચાલશે આખા દેશની. ઓકે, તો આ એ દિવસ છે 26મી જાન્યુઆરી 1950 જે દિવસથી બંધારણ છે એ આપણા દેશની અંદર લાગુ કરવામાં આવ્યું, અમલ કરવામાં આવ્યું. તો બંધારણ સભાની જે બેઠકો છે એમાંથી આપણે આટલી બેઠકો યાદ રાખવાની છે, વધારે યાદ રાખવાની નથી. હવે આ બંધારણ સભામાંથી અમુક ફેક્ચ્યુઅલ ડેટા છે જે એક્ઝામની અંદર પૂછાય છે એની આપણે હવે વાત કરીએ. હવે વાત કરીએ મહત્વની 9 બંધારણ સમિતિ. હવે સિમ્પલ વસ્તુ છે કે બંધારણ બનાવવા માટે બધા લોકો ભેગા થાય તો સિમ્પલ વસ્તુ છે કે બંધારણને જો પ્રોપરલી ટાઈમસર બનાવી રહેવું હોય તો એના ભાગલા પાડી દેવા પડે. મતલબ કે બધાને અલગ અલગ કામ સોંપી દેવું જોઈએ. હવે જો બધા જ લોકો, કેટલા લોકો હતા? 299 લોકો હતા. કેટલા હતા? 299 સભ્યો હતા. હવે 299 સભ્યો જો એક જ કામ કરે તો એમાં ભલીવાર આવે? ના ભલીવાર આવે. સમજી લો કે કોઈ આમુક બનાવવાનું છે, હવે 299 સભ્યો છે એ એમ કે ભાઈ અમે આમુક બનાવીશું. ઓકે, બધા ભેગા થઈને આમુક બનાવીશું, તો એમાં કોઈ મેળ આવે નહીં. ઓકે, તો અહીંયા શું કરી દેવામાં આવ્યું કે બંધારણ જે સભા હતી એમાં સભામાં 299 સદસ્યો હતા, તો બંનેને શું કરી દેવામાં, બધાને પાર્ટીશનની અંદર ડિવાઈડ કરી દેવામાં આવ્યું કે આ જે સમિતિ છે એ આ ઉપર કામ કરશે, આ સમિતિ આના ઉપર કામ કરશે, આ સમિતિ આના ઉપર કામ કરશે. ઓકે, તો આ રીતના બંધારણ સભાને ડિવાઈડ કરી દેવામાં આવ્યું જેથી જે બંધારણ છે એ ફટાફટ આપણું બની જાય. જેમાં આ જે સમિતિ હતી એમાંથી 9 સમિતિ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાની. ઘણા બધા લોકો કહે છે કે 8 જ મહત્વની છે. કેટલી સમિતિ બની હતી જો પહેલા હું તમને કહી દઉં, 16 સમિતિ બની હતી. કેટલી? કુલ 16 સમિતિ બની હતી. 16 આપણે યાદ રાખવાની નથી, ખાલી ને ખાલી 9 સમિતિ યાદ રાખવાની છે. કેટલી? 9 સમિતિ. ઓકે, ચલો કઈ રીતના યાદ રાખીશું એ પણ આપણે કહીએ. સૌથી પહેલી છે સંઘ શક્તિ સમિતિ, જેના અધ્યક્ષ હોય છે જવાહરલાલ નહેરુ. હવે જ્યારે સંઘ શબ્દ આવે ને, સંઘ, ત્યારે યાદ રાખી લેવાનું જવાહરલાલ નહેરુ આવે. ઓકે, જ્યારે પણ સંઘ શબ્દ તમને દેખાય સમિતિની અંદર ત્યારે યાદ રાખી લેવાનું જવાહરલાલ નહેરુ હોય. તો સંઘ શક્તિ સમિતિ અને સંઘ બંધારણ સમિતિ આ બંનેના અધ્યક્ષ કોણ હોય છે? તો જવાહરલાલ નહેરુ હોય છે. એના પછી વાત કરીએ પ્રાંતીય સંવિધાન સમિતિ. જ્યારે પ્રાંત આવે અને કંઈક મોટું કામ કરવાનું હોય તો યાદ રાખી દેવાનું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જ હોય. તો જ્યારે પ્રાંતીય સંવિધાન, તમને ખબર છે, જો આ રીતના પણ યાદ રાખી શકો કે રાજ્યોને જોડવાનું કામ કોને કર્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. ઓકે, રાજ્યો છે
એને જોડવાનું કામ કોણે કર્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. અને રાજ્યને એ સમય શું કહેવામાં આવતું હતું? પ્રાંત કહેવામાં આવતું હતું. તો પ્રાંત સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સાથે સાથે એક સૌથી મોટું કામ જે ખાલી ને ખાલી સરદાર વલ્લભભાઈ પટેલ જ કરી શકે એ છે સલાહકાર સમિતિ, જેની અંદર મૂળભૂત હક, લઘુમતી, બાહ્ય વિસ્તારની વાત કરી હતી. તો આ જે બધા છે મૂળભૂત હક, લઘુમતી, બાહ્ય વિસ્તાર, આ બધાની જે સલાહકાર સમિતિ હતી એના અધ્યક્ષ કોણ હતા? તો એના અધ્યક્ષ પણ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તો આ પણ બહુ મોટું કામ હતું, કારણ કે મૂળભૂત હકોની વાત થાય છે, લઘુમતીઓની વાત થાય છે, બાહ્ય વિસ્તારોની વાત થાય છે. તો એના અધ્યક્ષ પણ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. હવે આ જ સલાહકાર સમિતિના પેટા લઘુ સમિતિ બનાવવામાં આવે છે. આ મોટી સમિતિ હોય છે સલાહકાર સમિતિ, જેના મેન અધ્યક્ષ હોય છે સરદાર વલ્લભભાઈ પટેલ. આ મેન સમિતિની અંદર નાની નાની લઘુ સમિતિઓ હોય છે, જેને નાના નાના કામ આપવામાં આવે છે. જેમ કે મૂળભૂત અધિકારની વાત કરીએ, મૂળભૂત હકની વાત કરીએ તો એના અધ્યક્ષ હતા જે.બી. કૃપલાની. ઓકે, એના પછી લઘુમતીઓની વાત કરીએ તો એની લઘુ સમિતિના અધ્યક્ષ હતા H.C. મુખર્જી. એના પછી વાત કરીએ ઉત્તર પૂર્વ આદિજાતિ વિસ્તારની જે કમિટી હતી એના અધ્યક્ષ હતા ગોપીનાથ બારડોલાઈ. એના પછી અસમ સિવાયના જે આંશિક રૂપથી બહિષ્કાર ક્ષેત્રો હતા તો એના અધ્યક્ષ હતા A.B. ઠક્કર. મતલબ કે સલાહકાર સમિતિની અંદર નાની નાની લઘુ સમિતિઓ હતી અને એ લઘુ સમિતિના નાના નાના અધ્યક્ષો પણ હતા. મતલબ કે જો મૂળભૂત અધિકારોની વાત કરીએ તો એના માટે કામ કોણ કરશે? જે.બી. કૃપલાની કરશે. પછી આ બધા જે ABCD એટલે કે 1 2 3 4 જે ચારે ચાર લઘુ સમિતિઓ હતા આ બધી કોને જવાબદાર રહેશે? તો સલાહકાર સમિતિને જવાબદાર રહેશે. એટલે કે સલાહકાર સમિતિના અંડર કામ કરશે અને સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? સરદાર વલ્લભભાઈ પટેલ હોય છે. તો યાદ રાખજો, જે સલાહકાર સમિતિ જેની અંદર મૂળભૂત હક, લઘુમતીઓ, બાહ્ય વિસ્તારોની વાત કરવામાં આવી છે અને એની અંદર જે લઘુ સમિતિઓ હોય છે એની અલગ અલગ શું હોય છે? અધ્યક્ષો હોય છે. ક્લિયર? ચલો, એના પછી વાત કરીએ સંચાલન સમિતિ. હવે આ રીતના તમે યાદ રાખી શકો કે આપણા બંધારણ સભા છે એનું સંચાલન કોણ કરે? અધ્યક્ષ કરે. અને બંધારણ સભાના અધ્યક્ષ કોણ હોય છે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હોય છે. તો સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ બનશે? રાજેન્દ્ર પ્રસાદ બનશે. કાયદો અને પ્રક્રિયા સંબંધિત સિમ્પલ વસ્તુ છે કે બંધારણ સભા કોણ કરવાનું છે? જે અધ્યક્ષો એ જ કરે, એટલે કે રાજેન્દ્ર પ્રસાદ જ કરવાના છે. તો આ રીતના પણ યાદ રાખી શકો. તો સંચાલન તો કરતા હતા, સાથે સાથે જે કાયદો અને પ્રક્રિયા થતી હતી બંધારણ સભાની અંદર તો એના અધ્યક્ષ પણ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ હતા. તો રાજેન્દ્ર પ્રસાદ, એ બે વસ્તુ છે યાદ રાખીશું. આગળ વાત કરીએ રાજ્યો સાથે વાટાઘાટ સમિતિ. હવે આ યાદ રાખજો, આમાં જવાહરલાલ નહેરુ આવશે, સરદાર વલ્લભભાઈ પટેલ નહીં આવે. ઓકે, તો રાજ્યો સાથે વાટાઘાટની જે સમિતિ હતી રાજ્યો સાથેના, ઓકે, તો એ કોણ કરતું હતું? જવાહરલાલ નહેરુ. હવે તમને એવું થાય કે સાહેબ અહીંયા રાજ્યો લખ્યું, અહીંયા પ્રાંત લખ્યું, તો આ તો બંને એક ના કહેવાય. તો યાદ રાખજો, એ વખતેનું રાજ્ય એટલે દેશ. ઓકે, તમને આવું પણ લખેલું હશે અમુક જગ્યાએ બંધારણની અંદર કે રાજ્ય, હવે એ રાજ્યનો મતલબ દેશ થતો હોય. ઓકે, તો એ રીતના જ્યારે એક દેશ અને બીજા દેશ સાથે જે વાટાઘાટ કરવાનો હોય તો એની જે સમિતિ હતી ને એમાં જવાહરલાલ નહેરુ હતા. કારણ કે જવાહરલાલ નહેરુ સારું એવું ઇંગ્લિશ બોલી શકતા હતા. ઓકે, અને સારું એવો બીજા દેશ સાથે કમ્યુનિકેશન કરી શકતા હતા. તો રાજ્યો સાથે વાટાઘાટ કરવી એનો મતલબ શું? આ રાજ્યનો મતલબ થાય બીજા દેશ સાથે. ઓકે, તો બીજા દેશ સાથે જે વાટાઘાટ કરવાની હોય તો એની જે સમિતિના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. અહીંયા રાજ્યનો મતલબ પ્રાંત ના સમજતા. ઓકે, અત્યારનું જે રાજ્ય છે એ ના સમજતા, દેશ સમજજો એ વખતેનું. ઓકે, કારણ કે એ વખતે દેશને રાજ્ય કહેવામાં આવતું હતું અને જે રાજ્ય છે એને પ્રાંત કહેવામાં આવતું હતું. ક્લિયર? તો પ્રાંતો સાથે જે વાટાઘાટ કરવામાં હતો એમાં સરદાર વલ્લભભાઈ પટેલ હતા, પણ દેશ સાથે જે વાટાઘાટ કરવાનું હોય બીજા દેશ સાથે તો એની અંદર જવાહરલાલ નહેરુ હતા. એના પછી વાત કરીએ ઝંડા સમિતિ. એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા જે.બી. કૃપલાણી. કોણ હતા? જે.બી. કૃપલાણી હતા. તો આ પણ યાદ રાખીશું. અને છેલ્લી આવે છે સૌથી મહત્વની સમિતિ, એ છે મુસદ્દા સમિતિ, જેને આપણે પ્રારૂપ સમિતિ પણ કહીએ છીએ, જેને આપણે ખરડા સમિતિ પણ કહીએ છીએ. તો મુસદ્દા, પ્રારૂપ કહો કે ખરડા કહો, આ ત્રણે ત્રણ એક જ છે. મુસદ્દા સમિતિ પણ આ જ, પ્રારૂપ સમિતિ પણ આ જ, ખરડા સમિતિ પણ આ જ. આ સૌથી વધારે મતલબ કે સૌથી મહત્વપૂર્ણ કામ કરતી હતી અને આમાંથી ડીપમાં ક્વેશ્ચન પૂછાય છે. આમાંથી કોઈ ડીપમાં ક્વેશ્ચન નહીં પૂછાય, પણ આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. સૌથી પહેલા તો આમના અધ્યક્ષની વાત કરીએ કે આ જે મહત્વની જે સમિતિ હતી, પ્રારૂપ સમિતિ, મુસદ્દા સમિતિ, ખરડા સમિતિ, તો એના અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. કોણ હતા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા, અધ્યક્ષ હતા. હવે આ પ્રારૂપ, મુસદ્દા, ખરડા સમિતિનું કામ શું હતું? તો યાદ રાખજો, આનું કામ હતું કે જે પણ બીજા બધી જે સમિતિ છે એમના દ્વારા જે પણ વસ્તુ બનાવવામાં આવે છે તો એને ભેગું કરવાનું કામ. સિમ્પલ વસ્તુ કે કોઈ પણ વસ્તુ હોય એને તમે ડિવાઈડ કરી દીધું.
હવે ડિવાઈડ કરીને અલગ અલગ કામ આપી દીધું. હવે એ કામ પૂરું થાય ત્યારે એને ભેગું પણ કરવું પડે. તો ડિવાઈડ કરેલા કામને જે ભેગું કરવાનું કામ કરતી હતી એ હતી આ મુસદ્દા પ્રારૂપ સમિતિ. એટલે કે બંધારણ આપણું કેવું બનશે એ જ્યારે વસ્તુ ભેગી થાય ત્યારે જ ખબર પડે. તો એ પ્રારૂપ એટલે કે આપણા બંધારણનું પ્રારૂપ બનાવતી હતી. ઓકે, પ્રારૂપનો મતલબ શું થાય? એક કહેવાય કે એક ડ્રાફ્ટ તૈયાર કરતી હતી કે ભાઈ આપણું બંધારણ એ કેવું રહેશે. કારણ કે બધી જગ્યાએથી બધી સમિતિમાંથી કંઈક ના કંઈક વસ્તુ આવતી હતી અને એ બધી વસ્તુ ભેગી કરવી અને એને બંધારણમાં કઈ કઈ જગ્યાએ મૂકવી અને એ કામ કરતી હતી આ મુસદ્દા પ્રારૂપ સમિતિ અથવા તો એને ખરડા સમિતિ પણ તમે કહી શકો. આ જે સમિતિ છે એ 29 ઓગસ્ટ 1947 ના રોજ ખરડા સમિતિની રચના કરવામાં આવી, જેનું મુખ્ય કામ બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું હતું. અને આની અંદર કેટલા સદસ્યો હતા? 7 સદસ્યો હતા. આ 7 સદસ્યો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે અને ઇઝીલી યાદ રહી જશે. એની હું તમને ટ્રીક આપું છું. ટ્રીક સિમ્પલ છે. બધાની અંદર તમને કૃષ્ણ ભગવાનનું નામ જોવા મળશે. શું? બધાની અંદર કૃષ્ણ ભગવાનનું નામ જોવા મળશે. તો 7 સદસ્યો હતા. આ 7 સદસ્યો તમારે યાદ રાખવાના છે. એક્ઝામની અંદર આમાંથી ડીપમાં ક્વેશ્ચન પૂછાય છે. સૌથી પહેલા અધ્યક્ષની વાત કરીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે અધ્યક્ષ હતા એ તો તમને યાદ રહી જશે, એના માટે કોઈ ટ્રીકની જરૂર નથી. એના પછી જુઓ કે જે બાકીના જે 6 સદસ્યો છે એની અંદર કૃષ્ણ ભગવાનનું નામ તમને જોવા મળશે. પહેલું છે એન ગોપાલાચારી આયગર, તો અહીંયા ગોપાલ કૃષ્ણ ભગવાનનું નામ છે. એના પછી અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, તો અહીંયા પણ તમને કૃષ્ણ નામ જોવા મળશે. એના પછી એક તમે છોડી દો, એના પછી આવશે એન માધવરાય. ઓકે, હવે એન માધવરામ છે એની અંદર પણ તમને માધવ શબ્દ જોવા મળશે, તો માધવ પણ કૃષ્ણ ભગવાનનું જ નામ છે. એના પછી 6થા નંબરે જોવા ટી કૃષ્ણમાચારી, તો અહીંયા પણ તમને કૃષ્ણ જોવા મળશે. અને છેલ્લું છે કનૈયાલાલ મુનશી, તો આની અંદર પણ તમને કનૈયા જોવા મળશે. તો આની અંદર તમે જુઓ કે જે 5 સદસ્યો છે, 5 સદસ્યોની અંદર તો કૃષ્ણ ભગવાનનું નામ આવે છે. ગોપાલ, કૃષ્ણ, માધવ, કૃષ્ણ અને કનૈયા. ઓકે, તો આનાથી નામ તો યાદ રહી જ ગયા. ઓકે, એના પછી યાદ રાખજો 4થા નંબરે છે સૈયદ મોહમ્મદ સદુલ્લા. આ એકમાત્ર આ સમિતિમાં એકમાત્ર મુસલમાન હતા. ઓકે, મુસ્લિમ પૂછાઈ જાય એક્ઝામની અંદર કે જે પ્રારૂપ સમિતિ હતી એ પ્રારૂપ સમિતિમાં એકમાત્ર મુસ્લિમ વ્યક્તિ કોણ હતા? તો સૈયદ મોહમ્મદ સદુલ્લા હતા. ઓકે, એના પછી એવું પૂછાઈ જાય કે એકમાત્ર ગુજરાતી કોણ હતા? તો આપણા કનૈયાલાલ મુનશી. આ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે મુસદ્દા અથવા તો પ્રારૂપ અથવા તો ખરડા સમિતિમાં એકમાત્ર ગુજરાતી વ્યક્તિ કોણ હતા? આપણા તો કનૈયાલાલ મુનશી હતા, જે ગુજરાતી વ્યક્તિ હતા. બીજી વસ્તુ કે જે એન માધવરાવ છે એ પહેલા નહોતા. પહેલા કોણ હતા? એમની જગ્યાએ હતા BN મિત્તર, એમને લેવાના હતા BN મિત્તર. પણ એમની તબિયત બગડી અને એમની તબિયત બગડી એટલે એમને રાજીનામું આપી દીધું અને એમને રાજીનામું આપ્યું. એના પછી કોણ આવ્યા? એન માધવરાવ આવ્યા. ઓકે, તો પહેલા BN મિત્તર હતા પણ એમની તબિયત બગડી, એના લીધે એન માધવરાવને લેવામાં આવ્યા. એ જ રીતના ટી જે કૃષ્ણમાચારી છે એ પહેલા આ સમિતિમાં નહોતા. પહેલા કોણ હતા? એમની જગ્યાએ DP ખેતાન હતા. કોણ હતા? DP ખેતાન. પણ એમનું મૃત્યુ થઈ ગયું. ઓકે, અવસાન થઈ ગયું અને એ અવસાનના કારણે પછી એમની જગ્યાએ કોણે લીધા? ટી કૃષ્ણમાચારીને લઈ લીધા. તો આપણે યાર આજે મરી ગયા એ બધું યાદ નથી રાખવાનું. આપણે તો જે રેગ્યુલર સદસ્યો હતા એ જ યાદ રાખીશું. પણ આ તમને કહેવાય કે વધારે ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી. તો આની અંદર અધ્યક્ષ યાદ રાખીશું, મુસ્લિમ વ્યક્તિ કોણ હતા એ યાદ રાખીશું અને આપણા ગુજરાતી કોણ હતા એ આપણે યાદ રાખીશું. ઓકે, બાકી બધાની અંદર તમે જુઓ કે બધામાં કૃષ્ણ ભગવાનનું નામ આવે છે અને અધ્યક્ષ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ક્લિયર? તો આઈ હોપ સો બધું આ યાદ રહી જાય એવું છે. તો આ જે 9 સમિતિ જે મેં તમને કીધી તો એમના જે અધ્યક્ષ છે એ તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે. હવે વાત કરીએ બંધારણ સભા જે બની ગઈ. ઓકે, તો એમના જે ફેક્ચ્યુઅલ ડેટા છે જે એક્ઝામની અંદર પૂછાય તો એવા જોઈ લઈએ કે ભાઈ બંધારણ સભામાં જે બંધારણ બન્યું તો એનો ટાઈમ કેટલો લાગ્યો? આ બંધારણ સભા બની તો કેટલા સમયની અંદર બની ગઈ? આ બંધારણ આપણું કેટલા સમયમાં બનાવી દીધું? તો યાદ રાખજો, બંધારણ બનવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો. કેટલા? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો, જેની અંદર 64 લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો. હવે એ વખતેના 64 લાખ એટલે તમે સમજી શકો 64 કરોડ બરાબર છે. ઓકે, એ વખતેના 64 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો બંધારણ બનાવવા માટે. સાહેબ આટલો બધો ખર્ચો કેમ થયો? તો યાદ રાખો, કારણ કે આપણે 60 જેટલા દેશોનો આપણે બંધારણનો અભ્યાસ કર્યો છે. 60 જેટલા દેશોમાંથી બંધારણ આપણે શું કહેવાય કે અહીંયા
લાવવું પડ્યું અને એનો અભ્યાસ કરવો પડ્યો. તો આવવા જવાનો જે પણ ટ્રાન્સપોર્ટનો ખર્ચો કે જે પણ બધો ખર્ચો થયો ઘણા બધા, કારણ કે સભાઓ તમે જુઓ 166 બેઠકો બોલાવવામાં આવી હતી, જેમાં ઘણા બધા ખર્ચા થાય, કારણ કે 2 વર્ષનો ખર્ચો છે. આ કેટલા? 2 વર્ષ 11 મહિના 18 દિવસનો ખર્ચો છે. તો 64 લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો, જેની અંદર આપણે 60 જેટલા બંધારણનો અભ્યાસ કર્યો, 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો. આ યાદ રાખજો, કેટલા? 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો, જેની અંદર 11 સત્રો, જેમ અત્યારે આપણે સંસદના સત્રો ભરાય છે ને, શિયાળુ સત્ર, ઉનાળુ સત્ર, ચોમાસુ સત્ર, આ રીતના જે આપણે સત્રો ભરાતા હોય, તો એ રીતના કેટલા સત્રો ભરાયા હતા? 11 સત્રો ભરાયા હતા. અને બેઠકો પૂછાય છે કે કેટલી બેઠકો ભરાઈ હતી? તો 166 બેઠકો ભરાઈ હતી. કેટલી? કુલ 166 બેઠકો ભરાવી હતી. બંધારણના પિતા કોને કહેવામાં આવે છે? તો બાબા સાહેબ આંબેડકરને કહેવામાં આવે છે. યાદ રાખજો, કારણ કે બાબા સાહેબ આંબેડકર એ પ્રારૂપ સમિતિના શું હતા? અધ્યક્ષ હતા, જે એકચ્યુઅલી બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરતી હતી. તો બંધારણના પિતા બાબા સાહેબ આંબેડકરને કહેવામાં આવે છે. આ કદાચ તમારા માટે નવો ક્વેશ્ચન હોઈ શકે. બંધારણ સભાનું ચિહ્ન શું હતું? તો યાદ રાખજો, હાથી હતું. ઓકે, શું હતું? હાથી. આ તમારા માટે કદાચ નવું હોય, કદાચ વાંચ્યું ના હોય, યાદ રાખી લેજો. બંધારણ સભાનું ચિહ્ન શું હતું? તો હાથી હતું. બીજી વસ્તુ કે એ બંધારણ બનાવ્યું તો અત્યારે ક્યાં છે બંધારણ? ઓકે, અત્યારે ફાટી ગયું ના, એને સાચવવામાં આવ્યું છે. ક્યાં? તો સંસદ ભવન. ઓકે, તો આપણું જે સંસદ છે, તો એ સંસદ ભવનની જે લાઇબ્રેરી છે, એ લાઇબ્રેરીની અંદર હિલિયમ વાયુથી સુરક્ષિત કરવામાં આવી છે. તો એ ઓરિજિનલ બંધારણ હિન્દી અને ઇંગ્લિશમાં હજુ પણ છે. એને કાચની પેટીમાં હિલિયમ વાયુથી ઓકે સુરક્ષિત કરીને એને લાઇબ્રેરી, જે સંસદની લાઇબ્રેરી છે, એની અંદર મૂકવામાં આવી છે. તો આ ક્વેશ્ચન પૂછાઈ જાય ઓકે, કે કયા વાયુથી સુરક્ષિત કરવામાં આવી છે? તો હિલિયમ વાયુથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. બીજી ઘણા બધા ક્વેશ્ચન છે ઓકે, ફેક્ચ્યુઅલ ડેટા છે જે તમારે યાદ રાખવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન કે જે બંધારણ છે એ હિન્દી ભાષામાં કોણે લખ્યું? 2 ભાષામાં છે, મેં તમને કીધું એમ, હિન્દી અને ઇંગ્લિશ 2 ભાષામાં છે. તો હિન્દી ભાષામાં કોણે લખ્યું? આ લખેલું છે, ટાઈપિંગ નથી કરેલું. એ વખતે કોમ્પ્યુટર નહોતું, પોતાની હાથથી લખેલું છે. અને કોણે લખ્યું હતું હિન્દી ભાષામાં? વસંત કૃષ્ણ વૈદ્યએ લખ્યું હતું. કોણે લખ્યું હતું? વસંત કૃષ્ણ વૈદ્ય દ્વારા આ હિન્દી ભાષાની અંદર લખવામાં આવ્યું હતું. એના પછી આ બંધારણ હિન્દી બુકનું ડેકોરેશન કોને કર્યું હતું? ઓકે, જે બુક હોય એ બુકનું ડેકોરેશન કોને કર્યું હતું? ડેકોરેશન એ મતલબ કે આ જે બુક છે એમાં જે ઉપરનું જે પેજ છે, પૂંઠું, ઓકે, જેને આપણે પૂંઠું કહીએ, તો એ પૂંઠાનું ડેકોરેશન કોને કર્યું હતું? તો યાદ રાખજો, આમુખનું નહીં, આખી બુકની વાત કરું છું. તો આખા બુકનું ડેકોરેશન કોને કર્યું હતું? નંદલાલ બોઝ. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. હિન્દી અને ઇંગ્લિશ બંનેની વાત થાય છે. ઓકે, હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં નંદલાલ બોઝ હતા. પણ હિન્દી બુકનું તો ખાલી ને ખાલી નંદલાલ બોઝે કર્યું હતું. એના પછી વાત થાય કે સાહેબ ઇંગ્લિશમાં કોણે લખ્યું હતું? ચલો, હિન્દીમાં તો કોણે લખ્યું હતું? વસંત કૃષ્ણ વૈદ્ય દ્વારા લખવામાં આવ્યું હતું. ઇંગ્લિશમાં કોણે લખ્યું હતું? તો ઇંગ્લિશમાં લખ્યું હતું પ્રેમ બિહારી નારાયણ સજદા. કોણે લખ્યું હતું? પ્રેમ બિહારી નારાયણ સજદા. એમને પૂછવામાં આવ્યું કે સાહેબ તમે અમારા માટે બહુ મહેનત કરો છો, ઓકે, ઇંગ્લિશમાં આખું તમે કોપી મારી, મતલબ કે હિન્દી બનાવી, એનું આખું તમે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યું, તમારે પૈસા લેવા છે? તો પ્રેમ બિહારી નારાયણ સજદાએ કીધું કે ના, મારે પૈસા નથી લેવા, પણ બંધારણ જ્યારે પૂરું થાય ત્યારે છેલ્લા પેજ ઉપર મારું નામ ખાલી લખાવજો. ઓકે, મારું નામ લખાવજો કે પ્રેમ બિહારી નારાયણ સજદા. તો ઇંગ્લિશ જે બુક છે, બંધારણની જે ઇંગ્લિશ બુક છે, એની છેલ્લા પેજ ઉપર તમને આ વ્યક્તિનું નામ જોવા મળશે, પ્રેમ બિહારી નારાયણ સજદાનું. બીજી વસ્તુ કે જે ઇંગ્લિશમાં લખાયું છે એની અંદર જે ડિઝાઇન કરવામાં આવી છે, બંધારણની અંદર જે ડિઝાઇન કરવામાં આવી છે એ કઈ શૈલીની અંદર છે? તો યાદ રાખજો, ઇટાલિક શૈલીની અંદર છે. ઇંગ્લિશમાં લખ્યું, પણ ઇંગ્લિશમાં લખતા વચ્ચે જે ડિઝાઇન કરવામાં આવી છે એ ઇટાલિક શૈલીની અંદર કરવામાં આવી છે. તો આ યાદ રાખજો, ઇંગ્લિશમાં કોને લખ્યું? પ્રેમ બિહારી નારાયણ સજદાએ લખ્યું. બીજી વસ્તુ કે બંધારણના ઇંગ્લિશ બુકનું ડેકોરેશન કોને કર્યું? તો નંદલાલ બોઝ છે, જેમને હિન્દીનું કર્યું હતું એવું જ છે ઇંગ્લિશનું પણ એની અંદર સાથ કોને આપ્યો? રામ મનોહર સિંહાએ આપ્યો હતો. કોને આપ્યો હતો? રામ મનોહર સિંહા. અને આ જ રામ મનોહર સિંહાએ આમુખ, જે એ આમુખ છે ને, આમુખ, એ આમુખની આજુબાજુની જે ડિઝાઇન છે એનું શું કર્યું હતું? તો ડિઝાઇનની મતલબ કે ડિઝાઇન દોરી હતી કોને? તો રામ મનોહર સિંહા. જો અહીંયા તમે કન્ફ્યુઝ ના થાવ, હિન્દી અને ઇંગ્લિશ આ બંનેની અંદર તમને આમુખ જોવા મળશે, અને એ આમુખની આજુબાજુની જે ડિઝાઇન છે, આમુખની આજુબાજુની ડિઝાઇન એ કોના દ્વારા કરવામાં આવી છે? ડિઝાઇન કોને બનાવી છે? તો યાદ રાખજો, રામ મનોહર સિંહા. તો એમને પણ ઓફર કરવામાં આવી હતી કે તમે આ જે ડિઝાઇન બનાવી એના બદલે તમારે કઈ પૈસા લેવા છે? એમને કીધું ના, જે આમુખ છે ને
એ આમુખની અંદર નાના અક્ષરે નીચે મારું નામ લખી દેજો કે આ ડિઝાઇન મેં કરી છે. ઓકે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઓકે, તો અહીંયા એમને કીધું કે ભાઈ મારું નામ બાપ નહીં, મારી ખાલી એક સિગ્નેચર અને નીચે ડિઝાઇન જે કરી છે એના નીચે ખાલી એક નાના અક્ષરે નામ લખી દેજો કે આમુખની આ ડિઝાઇન છે મેં કરી છે. ઓકે, તો એ જો આજે એમાં કન્ફ્યુઝ ના થાવ, હિન્દીમાં કોણે લખ્યું તો વસંત કૃષ્ણ વૈદ્ય. પછી બંધારણ બુકની વાત થાય છે, બુકનું ડેકોરેશન, આ આમુખનું ડેકોરેશન છે, આમુખની ડિઝાઇનની વાત થાય છે. બુક છે એ બુકમાં જે પૂંઠું છે એની ડિઝાઇનની વાત થાય તો નંદલાલ બોઝ હિન્દીમાં. ઇંગ્લિશમાં થાય તો નંદલાલ બોઝ તો હતા જ, સાથે સાથે રામ મનોહર સિંહા પણ હતા. પછી ઇંગ્લિશ ડિઝાઇન ઇંગ્લિશમાં લખ્યું કોને તો પ્રેમ બિહારી નારાયણ સજદાએ લખ્યું. અને જે આમુખ છે તો એ આમુખની આજુબાજુની ડિઝાઇન કોને કરી તો રામ મનોહર સિંહાએ કરી. તો આને સારી રીતે 2-3 વખત મનન કરજો, સમજજો. ઓકે, કે આ જે ક્વેશ્ચનો છે શું કહેવા માંગે છે. આમાંથી ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામની અંદર બનેલા છે અને ઘણા બધા લોકો આમાં કન્ફ્યુઝ થયેલા છે. ચલો, એના પછી બીજા ફેક્ચ્યુઅલ ડેટાની જોઈ લઈએ કે રાષ્ટ્રધ્વજ ક્યારે સ્વીકારવામાં આવ્યો તો 22 જુલાઈ 1947માં સ્વીકારવામાં આવ્યો. રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રપતિ ક્યારે સ્વીકારાયા 24 જાન્યુઆરી 1950. પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ એ પણ 24 જાન્યુઆરી 1950 ના દિવસે સ્વીકારવામાં આવ્યા. કોણ? રાજેન્દ્ર પ્રસાદને. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી કે રાષ્ટ્રગીત કયું છે, રાષ્ટ્રગાન કયું છે. તો જે વંદે માતરમ છે એ વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત છે અને કોના દ્વારા લખવામાં આવ્યું છે તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવ્યું છે. અને એના આ જે વંદે માતરમ ગીત ગાવાનો જે પ્રોપર ટાઈમ છે એ 65 સેકન્ડ છે. અમુક પુસ્તકોમાં 66 સેકન્ડ પણ આપેલી છે. ઓકે, તો નોર્મલી 65-66 સેકન્ડ છે. કેટલી? 65-66 સેકન્ડો છે. તો આપણે 65 યાદ રાખીશું. તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા વંદે માતરમ ગીત લખવામાં આવ્યું છે જે આપણું રાષ્ટ્રગીત છે, જેને ક્યારે સ્વીકારવામાં આવ્યું 24 જાન્યુઆરી 1950 ની અંદર સ્વીકારવામાં આવ્યું અને જેને ગાવા માટેનો ટાઈમ કેટલો છે 65 સેકન્ડ. 65 સેકન્ડ એટલે સમજી લો કે 1 મિનિટ અને 5 સેકન્ડ. ઓકે, 1 મિનિટ અને 5 સેકન્ડ. એક્ઝામની અંદર 65 સેકન્ડ ના આપેલું હોય તો 1 મિનિટ 5 સેકન્ડ આપેલો છે, એનો મતલબ 65 સેકન્ડ જ થાય. ઓકે, કન્ફ્યુઝ ના થતા. ચલો, રાષ્ટ્રગાનની વાત કરીએ તો રાષ્ટ્રગાન એ આપણું કયું છે? જનગણ મન છે. કોના દ્વારા લખવામાં આવ્યું તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું. હવે આ જનગણ મન એ આપણું રાષ્ટ્રગાન છે, એને ગાવા માટેનો પ્રોપર ટાઈમ કેટલો છે તો 52 સેકન્ડ છે. કેટલો છે? 52 સેકન્ડ. તો આ પણ આપણે યાદ રાખીશું. આ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે જે તમને એક્ઝામની અંદર પૂછાઈ જશે અને તમને યાદ રાખવાના છે. ક્લિયર? તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગઈ હશે. તો આઈ હોપ સો આપણે આજના લેક્ચરની અંદર બંધારણ સભા ભણી ગયા, સાથે સાથે એને લગતી જે ફેક્ચ્યુઅલ ડેટા છે એની પણ આપણે વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બંધારણને આગળ વધારીશું. બીજી વસ્તુ કે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ.